કેમ છો મારા પ્યારા સાવજો? ચલો આજનો આપણો લેક્ચર રહે છે એક કોલ્હરસ લો, પછી મોલર વાહકતા, તુલ્ય વાહકતા, આના વિશેનો રહેશે લેક્ચર. પૂરેપૂરું આજે કોન્સન્ટ્રેશનથી જોજો, પૂરેપૂરી એકાગ્રતાથી જોજો, એટલી મજા આવશે આ લેક્ચરમાં. પરફેક્ટ તમને બધા જ એક્ઝામ્પલ, કોઈ પણ ડાઉટ હશે એ તમારા આ લેક્ચરમાં સોલ્વ થઈ જશે. આમ તો મોલર વાહકતાના, તુલ્ય વાહકતાના આગળ જે તમે ભણેલા છો, પણ સૌથી પહેલાં થોડુંક નાનું એવું રિવિઝન કરી લઈએ આપણે. ચલો સૌથી પહેલાં આપણે યાદ કરો, આર એટલે કે અવરોધની વાત કરી હતી. અવરોધનું સૂત્ર હોય છે રો એલ અપોન એ. રો એલ અપોન એ અવરોધનું સૂત્ર આગળ ભણી જ ગયા છે લેક્ચરમાં. થોડું એવું રિવિઝન કરી લઈએ. અવરોધનો એકમ તો તમને ખબર છે ઓહમ હોય. પછી જી એટલે વાહકતા, કન્ડક્ટિવિટી, એનું સૂત્ર હતું 1/r. અને વાહકતાનો એકમ જી નો એકમ કેટલા હતા ભૈયા? જી ના એકમ આ પહેલો કોન્સેપ્ટ ભણ્યા હતા. બીજો કોન્સેપ્ટ જી ના જે એકમ હતા એને 1 અવરોધનો ઓહમ થાય, અથવા તો ઓહમ ઇન્વર્સ, અથવા તો ઉલટો મોહો જેને કહેવાય, અથવા તો સિમેન્સ. સિમેન્સ એટલે એસ વાહકતાનો એકમ છે. પછી જી ઇઝ ઇક્વલ ટુ યાદ કરો રો એલ, આર ની જગ્યાએ રો એલ અપોન એ લખીએ તો જી બરાબર 1/રો ઇન્ટુ એ અપોન એલ. આના ઉપરથી જી ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ એ અપોન એલ. આ સૂત્ર મેળવ્યું હતું આપણે. જ્યાં કપ્પાને શું કહીએ આપણે? વિશિષ્ટ વાહકતા. કપ્પા એટલે શું છે? વિશિષ્ટ વાહકતા. અને કપ્પાને આમાં સૂત્રનો કરતા બનાવીએ. કપ્પાને આમાં સૂત્રનો કરતા બનાવીએ. પૂરું કોન્સન્ટ્રેશન હો આજે. જી ઇઝ ઇક્વલ ટુ, જો આમાં કોન્સન્ટ્રેશન ન રાખ્યું તો ક્લાસમાંથી કાઢી મૂકી. પૂરેપૂરો અહીંયા જોજો. હા, જ્યાં બેઠા હો ત્યાંથી કાઢી મૂકશો તમે તારે. કપ્પા ઇઝ ઇક્વલ ટુ, કપ્પાને જી ગુણ્યા શું તમારે લેવું પડશે? તો અહીંયા લેવું પડશે એલ અપોન એ. અને યાદ કરો એલ અપોન એને આપણે સેલ કોન્સ્ટન્ટ એટલે કે કોષ અચળાંક તરીકે ઓળખતા હતા. કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી મલ્ટીપ્લાય સી એટલે કે સેલ કોન્સ્ટન્ટ, કોષ અચળાંક. સેલ કોન્સ્ટન્ટ કોષ અચળાંક તરીકે ઓળખતા હતા. અને આનો જો એકમ કાઢવો હોય, કપ્પાનો એકમ, કપ્પાનો એકમ, તો જી છે સિમેન્સ છે. આને સેન્ટીમીટરમાં લીધો હોય તો આ સેન્ટીમીટર સ્ક્વેર આવે, તો સેન્ટીમીટર ભાગ્યા સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીમીટર ઇન્વર્સ યાદ કરો. અથવા તો મીટરમાં જો એને લીધું હોય તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ કપ્પાના એકમો હતા. આમાં યાદ રાખજો ખાસ એક્ઝામમાં જનરલી સમજો. જનરલી કપ્પા છે ને, કપ્પા આ જી મલ્ટીપ્લાય સેલ કોન્સ્ટન્ટ. સેલ કોન્સ્ટન્ટ બરાબર. જી એટલે આ 1/r ગુણ્યા સેલ કોન્સ્ટન્ટ. તો ઘણીવાર છે ને તમને આર આપી દે, અવરોધ આપી દે. પછી લંબાઈ, આ શું છે? તો કે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ આપી દે. અને એના ઉપરથી પછી વિશિષ્ટ વાહકતા પૂછી લે. પછી વિશિષ્ટ વાહકતાને પૂછીને હજી એને આગળ આજે ભણશું આપણે એક ફોર્મ્યુલા, એમાં મૂકવાની થશે. હવે એક વસ્તુ યાદ રાખજો, જો આમ હોય ને કદાચ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર આમ હોય ને તો એને તમે 0.01 સિમેન્સ ઇન્ટુ મીટરમાં ફેરવી શકો. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1/100. પણ મેં તમને આની પહેલા યાદ કરો ક્વેશ્ચન આમ પૂછ્યો હતો 1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ, તો અહીંયા તમારે 100 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઇન્વર્સ છે આ. ઇન્વર્સ એટલે ઉલટું કરવાનું છે. 1 સેમી હોત ને, 1 સેમી, તો એના 0.01 મીટર બનત. પણ આ 1 સેમી નથી, સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો આ 1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ એટલે તમારે 100 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ લખવાના હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. બરોબર. સો નેક્સ્ટ જોઈએ, સમજો. આજનો આપણો ટોપિક છે ને, આજનો આપણો ટોપિક એ મોલર વાહકતાનો છે, મોલર કન્ડક્ટિવિટીનો. આજનો આપણો ટોપિક જે છે એ મોલર વાહકતા, જેને સિમ્બોલ લેમડા એમ અથવા આવા પ્રકારનો લેમડા અથવા લેમડા એમ, આ પ્રકારનો લેમડા યુઝ કરવાનો છે. આવો લેમડા હોય યા તો આ પ્રકારનો લેમડા હોય. બરોબર. એવું કહેવાય છે લેમડા એમ ઇઝ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/c. અને જો આ કેવી રીતે આવે બધું હમણાં ડિટેલમાં સમજ્યા. આ પ્રોપોર્શનલ કાઢીએ તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવે,
તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એટલે કે આ ચલનનો જે અચળાંક છે એ કપ્પા લઈએ છીએ, કપ્પાના છેદમાં સી આવે. પછી આમાં ક્યારે 1000 વડે ગુણવાના હોય, ક્યારે 1000 વડે ભાગવાના હોય, એ ડિટેલમાં સમજશું. પણ આનું મિનિંગ શું પહેલાં તો તમને ખબર હોવું જોઈએ. આનું મિનિંગ મોલર વાહકતા છે ને, મોલર વાહકતા એ સાંદ્રતાના વિરુદ્ધ પ્રમાણમાં હોય. એટલે કે જેમ સાંદ્રતા વધારો ને, જેમ સાંદ્રતા વધારો એ મોલર વાહકતા ઘટે, અથવા જેમ સાંદ્રતા ઘટાડો એ મોલર વાહકતા વધે. હવે આ વસ્તુ સમજવા માટે તમને પહેલાં હું એક કન્સેપ્ટ સમજવા આવું. ડિટેલમાં કન્સેપ્ટ સમજીએ. જોયો સૂત્ર તમને ખ્યાલ આવી ગઈ, લેમડા એમ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/c. પણ હકીકતમાં કન્સેપ્ટ શું હોય ને સમજો ખાસ. માની લો કે આપણી પાસે 3 બીકર છે આવા. જોજો, પૂરું કોન્સન્ટ્રેશન રાખજો, 100% કોન્સન્ટ્રેશન રાખજો. સૂતા સૂતા ભણતા નહીં, બેઠા બેઠા ભણજો. હાથમાં પેન અને બોલપેન, પેન અને પેપર રાખજો. પેન અને બોલપેન નહીં, પેન અને પેપર રાખજો. 100% તમારું કોન્સન્ટ્રેશન આમાં રાખજો, તો જ દેખાશે કન્સેપ્ટ. જો અહીંયા આ માની લો કે એનોડ છે, આ કેથોડ છે, બરાબર? અલગ અલગ છો, ફેરાડેના બીજા નિયમની જેમ નથી. આ બેટરીનો નાનો છેડો હોય તો ઋણ, મોટો છેડો છે તો ધન. અહીંયા યાદ રાખજો, આ છે એનોડ, આ છે કેથોડ. અહીંયા આ છે બેટરીનો નાનો છેડો, નાના છેડા સાથે નેગેટિવ, મોટા છેડા સાથે પોઝિટિવ. આ છે યાદ રાખજો એનોડ, આ છે કેથોડ. નાનો છેડો હોય તો એની સાથે નેગેટિવ, મોટા છેડા હોય તો એની સાથે પોઝિટિવ. આ 3 શું દોર્યા છે એ સમજીએ હમણાં. માની લો કે આમાં મેં 0.01 મોલર કેસીએલ ભરેલું છે. આમાં 1 મોલર કેસીએલ ભરેલું છે, બરાબર છે? 1 મોલર કેસીએલ છે. અને આમાં બંને પાત્રોના કદ, બંને પાત્રો જે છે, બંને બીકર જે છે, બંને લેસર છે, બંને લેસરના કદ સરખા છે. આ 1 લીટરનું છે. અને યાદ રાખજો આ પણ 1 લીટરનું જ છે. બંને 1 લીટરના છે. આ પણ 1 લીટરનું છે. બંને 1 લીટરના છે પાત્ર, બરોબર? આ ત્રીજા પાત્રની વાત પછી કરશે, એ પછી જોશું આપણે. હવે સમજો, આમાં તમને મોલારિટીનું સૂત્ર તો ખબર હશે ને? મોલારિટી બરાબર, હલો અહીંયા જોજો, મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. હવે બેના 1 લીટર છે તો મોલ પ્રતિ લીટર એટલે મોલના છેદમાં લીટર. હવે લીટર જ 1 હોય ને તો મોલારિટી મોલ બે સરખા જ થાય. તો આ 0.01 મોલર છે ને, એ જ એના મોલ થશે. 0.01 મોલ અને આ 1 મોલ. આની સાંદ્રતા કરતાં આની સાંદ્રતા 100 ગણી વધારે છે. આમાં 0.01 મોલ, આમાં 1 મોલ. 1 મોલ એટલે તમને ખબર છે ને 6.022 × 10⁻23 પરમાણુની સંખ્યા અથવા તો અણુની સંખ્યા અથવા તો આયનોની સંખ્યા. ચલો મને એક વસ્તુ કહો, મોલ સંખ્યા એટલે ખરેખર તો એ સંખ્યા જ છે. કયા દ્રાવણમાં આયનોની સંખ્યા વધારે હોય? તો કે બંનેમાંથી આમાં આયનોની સંખ્યા વધારે હોય. અને યાદ રાખજો, એકમ કદમાં હું જે બોલું છું ને વાક્ય, એ સમજજો ખાસ. હલો, તમને કહું છું, બોલું એ સાંભળજો. નો સાંભળવાની મજા આવતી હોય ને તોય સાંભળો. બંને પાત્રોમાં જેમાં મોલ સંખ્યા ઝાઝી હોય, જેમાં મોલ સંખ્યા ઝાઝી હોય એની મોલર વાહકતા વધારે હોય. સંખ્યા જેમાં આયનોની સંખ્યા જેમાં વધારે હોય ને, આયનોની સંખ્યા એમાં મોલર વાહકતા વધારે હોય. અને આયનોની સંખ્યા વધારે એટલે હકીકતમાં તો શું થયું કહેવાય? એની સાંદ્રતા, ટૂંકમાં જેમાં સાંદ્રતા વધારે હોય ને, જેમાં સાંદ્રતા વધારે એની મોલર વાહકતા વધારે હોય. એટલે હકીકતમાં સૂત્ર તો આવું હોય, લેમડા એમ ચલે છે સી. તો આગળ તો આપણે ઊંધું લખ્યું હતું, લેમડા એમ ચલે છે 1/c લખ્યું હતું. અહીંયા તો આવું લખીએ છીએ આપણે. એસા ક્યું? યાદ રાખજો, આવું સૂત્ર ક્યારે હોય ખબર છે? ફોર સેમ વોલ્યુમ, ફોર સેમ વોલ્યુમ. યાદ રાખજો, જ્યારે સમાન કદ હોય ને, સમાન કદ હોય ને, આનું 1 લીટર છે પેલા પાત્રનું, બીજા પાત્રનું 1 લીટર છે. જ્યારે સમાન કદ હોય
ત્યારે જેમાં સાંદ્રતા વધારે હોય એની મોલર વાહકતા વધારે હોય. જેમાં સાંદ્રતા વધારે હોય એમાં મોલર વાહકતા વધારે હોય. આ કોઈક રેફરન્સ બુક વાંચતા હોય ને ત્યારે ક્યાંક આડું આવશે આવું. હાલું તમને કન્ફ્યુઝન થશે કે આપણે એનસીઆરટીમાં ને એમાં તો બધામાં એવું આપ્યું છે, બધી રેફરન્સ બુકમાં એમાં તો એવું છે કે લેમડા એમ ચાલે છે 1/c. આમાં કાં એવું આવ્યું? આ તો ખોટું કહેવાય, આ રેફરન્સ બુક ખોટી કહેવાય એમ. પણ તમે સમજો એમાં એવું લખેલું હશે કે એકમ કદમાં જેમ આયનોની સંખ્યા વધારે હોય, એકમ કદમાં 1 લીટર છે માની લો, એકમ કદમાં જેમ આયનોની સંખ્યા વધારે હોય ને એમ એની મોલર વાહકતા વધારે હોય. અને આયનોની સંખ્યા એટલે શું? તો કે આયનોની સંખ્યા એટલે સાંદ્રતા. ટૂંકમાં જેમાં સાંદ્રતા વધારે હોય ને, જેમાં સાંદ્રતા વધારે એની મોલર વાહકતા વધારે હોય. પણ શરત શું? ફોર સેમ વોલ્યુમ, સમાન કદ હોય તો. હવે જોજો, હવે હું આની વાત કરું, સમજો. આની સમજીએ વાત. આમાં 1 મોલર KCl છે, આમાંય માની લો કે 1 મોલર KCl જ છે, બે સરખું જ છે. આ 1 મોલર KCl, માની લો કે આમાં 100 Cl માઇનસ છે, 100 છે એ Cl માઇનસ છે, અને 100 છે એ K પ્લસ છે. બે 100 છે એમ સંખ્યા. 100 એટલે સંખ્યા છે, ધારેલી સંખ્યા છે આપણી. આ પાત્રનું કદ કેટલું છે? 1 લીટર છે. કેટલું છે? 1 લીટર. બરોબર, 1 લીટરનું પાત્ર છે. આ પણ 1 લીટરનું પાત્ર છે. બરોબર, સાંભળજો હું શું કહું છું. ટૂંકમાં બે એક જ છે. 1 મોલર KCl, 1 મોલર KCl. હું એક એક્ઝામ્પલ આપું, પછી આ સમજીએ. માની લો કે તમે મસ્તીનું સ્કોર લાવ્યા, બધા MBBS કરો છો. માની લો કે તમે 7 ફ્રેન્ડ તમારે બધા જ ફરવા ગયા ક્યાંક, રિસોર્ટ છે, મસ્તીનો રિસોર્ટ. MBBS ને MD MS ને એવું બધું કરતા હો તમે, તો મસ્તીના રિસોર્ટમાં જ જવાના ને. પછી કાંઈ થોડું તમે કાંઈ આમ ઓલું નાલા નદી હોય ત્યાં જવાના. હા જાય, ગામડાના હોય તો જવાના છે ભાઈ. એ તો ભાઈ ગમે ત્યાં જાય. આપણે આપણું ગામડાનું જીવન તો ગામડાનું જીવન એમ. પણ માની લો કે બહુ સારું MD MS કરી લીધું, MCH કરી લીધું, બહુ મોટા સર્જન ડૉક્ટર બની ગયા, ખુદની લેમ્બોર્ગિની છે તમારી પાસે, ખુદની મર્સિડીઝ છે, ખુદની બંગડીવાળી ગાડી છે, BMW છે, સારી સારી ગાડી લઈને ફરવા ગયા છે. તમે 7 ફ્રેન્ડ છો, માની લો કે રિસોર્ટમાં ગયા. હવે સાંભળજો, હું કહેવા શું માગું છું એ સમજો. સ્વિમિંગ પુલમાં માની લો કે થોડુંક જ પાણી ભરેલું છે ત્યારે, બરાબર. સ્વિમિંગ પુલમાં ખાલી તમારા ગોઠણ ડૂબે છે એટલું જ પાણી ભરેલું છે સ્વિમિંગ પુલમાં. 7 ફ્રેન્ડ એમાં નાવા પડ્યા. પહેલી શરત કે 7ને તરતા આવડે છે, બરાબર છે. નથી આવડતું એ તરતા આવડતું હોય ને એ જ લેમ્બોર્ગિની લેજો અત્યારે, એ જ સ્વિમિંગ પુલમાં જજો. એવું ના હોય, પણ જસ્ટ અત્યારે સમજાવું છું. માની લો કે તમને સ્વિમિંગ આવડે છે, તરતા આવડે છે. 7 ફ્રેન્ડ તમે સ્વિમિંગ પુલમાં છો, છબછબિયા કરો છો. ગોઠણ સુધીના પાણીમાં તો શું છબછબિયા કરવાના હોય ને, એમાં તરી થોડું શકાય. છબછબિયા કરો છો. હાલો, હવે હું જે કહું છું નહીં સાંભળજો ખાસ. 7 ફ્રેન્ડ સ્વિમિંગ પુલમાં છો બધા. સ્વિમિંગ પુલવાળાએ એમાં પાણી ભરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર છે. માની લો કે 12 ફૂટનો આમ ઊંચો છે સ્વિમિંગ પુલ. પાણી ભરવાનું ચાલુ કર્યું. ચલો, ગોઠણથી પાણી ભરવાનું સ્ટાર્ટ કર્યું. તમારા માની લો કે અડધે સુધી પાણી આવી ગયું. પાણી એ ભરતા ગયા તો એમાં તમે પડેલા ફ્રેન્ડ્સ હતા એ કેટલા છો? 7 જો. એટલે જ મેં પહેલાં કહી દીધું તરતા બધાને આવડે છે, નહીંતર ન તરતા આવડે તો બહાર ભાગી જાય. બહાર નથી જવાનું, અંદર જ રહેવાનું છે આપણે. પાણી માની લો કે અડધે સુધી ભરી દીધું, તોય તમે તો 7 ને માની લો કે પાણી ભરતા ગયા અહીંયા સુધીનું પાણી ભરી દીધું, તોય તમે અંદર 7 જ રહેવાનું. એ પાણી નાખતા જાય છે, નાખતા જાય છે, નાખતા જાય છે. માની લો કે અહીંયા સુધી પાણી આવી ગયું, તોય તમે 7 જ રહેવાના. ગમે એટલું પાણી નાખે તોય કેટલા રહેવાના? 7 જણા જ રહેવાના છો. પણ હવે થાય શું, એક વસ્તુ સમજો. માની લો કે પછી અહીંયા સુધી પાણી આવી ગયું, પહેલાં ગોઠણ સુધી હતું ત્યારે તમે તરી નહોતા શકતા. જેમ પાણી આવવા માંડ્યું તો એમ તમે તરવું એટલે સ્વિમિંગ કરવા માંડ્યા. તમે સ્વિમિંગ કરી શકતા હતા. પછી તો અહીંયા સુધી પાણી આવી ગયું એટલે ફૂલ તમારે તો 100% સ્વિમિંગ જ કરવાનું. ફરી પાછું પહેલાં ગોઠણ સુધી હતું ત્યારે સ્વિમિંગ ના કરી શકો તમે. થોડીક પાણી ઊંચાયું એટલે પછી છબછબીએ રહેવું ચાલુ કર્યું. ધીમે ધીમે પાણી આવતું ગયું. અહીંયા સુધી માની લો કે પાણી આવી ગયું, પછી તો તમારા પગ માની લો કે તળિયાને ટચ જ ન થાય, તો તમારે 100% સ્વિમિંગ જ કરવાનું રહે. તમારે શ્વાસ લેવા માટે, બ્રીથિંગ સિસ્ટમ ચાલુ રાખવા માટે તમારે 100% સ્વિમિંગ કરવું પડે. હવે માની લો કે 100% સ્વિમિંગ કરો જ છો તમે, બરાબર. હજી પાણી ભર્યું, હાલો, પછી શું 100% ને બદલે 110% સ્વિમિંગ ચાલુ થઈ જશે?
હજી માની લો કે 14 ફૂટ સુધી, 12 ફૂટ નહીં, 14 ફૂટ સુધી પાણી ભરી દીધું, હાલો, તો 100% ને બદલે તો 200%, 200% સ્વિંગ થઈ જશે? એવું નહીં. અહીંયા સુધી પાણી આવ્યું પછી તમે 100% સ્વિંગ ઉપર જ તમારે રહેવાનું છે. પછી તમારા પગ માની લો કે તળિયે તમે ટચ કરાવો ને તો શ્વાસ ન લઈ શકો, કારણ કે તમે પાણીની અંદર હોવ. એટલે એક વખત એવો આવશે કે તમારે 100% સ્વિમિંગ જ કરવું પડશે, પછી તમે જમીનને નીચે તળિયેને પગ નહીં રાડી શકો. મારો કહેવાનો મિનિંગ શું છે એ સમજો. હવે અહીંયા આવો, તમે સ્વિમિંગ પુલમાં નાવા પડ્યા ત્યારે 7 જ હતા ને, પછી પાણી નાખતા ગયા તો 7 જ રહેતા હતા ને પર્સન. આમાં જોજો, ચલો પાણી 1 લીટરમાં એટલે કે ગોઠણ સુધી તમારે પાણી છે, એમાં 100 K પ્લસ આયન છે ને 100 Cl માઇનસ છે. ચલો પાણી નાખ્યું, આમાં સમજો, પાણી નાખ્યું, શું થવાનું? 1 લીટરને બદલે માની લો કે ડબલ કરી નાખ્યું, 2 લીટર કરી નાખ્યું પાણી. 2 લીટરને બદલે માની લો કે હજી પાણી નાખ્યું છે, પાણી નાખતા ગયા 2 ને બદલે 4 લીટર કરી નાખ્યું, 4 ને બદલે માની લો કે પછી 8 કરી નાખે. સંખ્યા મને કહો, અંદર Cl માઇનસ અને K પ્લસ ની સંખ્યા વધશે કે ઘટશે કે એટલી ને એટલી જ રહેશે? તો ફિક્સ એટલી ને એટલી જ રહેવાની. ટૂંકમાં ગમે એટલું પાણી નાખશે તો એમાં સંખ્યા તો એની એટલી જ રહેશે, પણ સાંદ્રતાની વાત કરીએ, સાંદ્રતાની જોજો, 1 લીટર હતું ત્યારે 1 મોલર સાંદ્રતા હતી એની. 2 લીટર કરે તો M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2 ઉપરથી એની સાંદ્રતા માપીએ કોન્સન્ટ્રેશન તો 0.5 થઈ જાય. 4 લીટરની સાંદ્રતા માપીએ તો 0.25 મોલર થઈ જાય. 8 લીટરનું કરીએ તો 0.125. ટૂંકમાં જેમ પાણી નાખતા જાઓ તમે, ડબલ પાણી કરતા જાઓ ને, એમ સાંદ્રતા અડધી થતી જશે. સાંદ્રતા ઘટી જાય, સંખ્યા નહીં હો, સંખ્યા ના ઘટે, સંખ્યા નો ઘટે, સાંદ્રતા ઘટે પણ સંખ્યા નહીં ઘટે. તમે ગમે એટલું પાણી નાખો તો તમે અંદર તો 7 ને 7 જ રહેવાના ને, પણ M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2 પ્રમાણે સાંદ્રતા ઘટશે. હવે સાંભળજો હું શું કહેવા માંગુ છું. કંડક્ટિવિટી એટલે કે વાહકતાની વાત કરીએ. વાહકતા એટલે શું? તો કે K પ્લસ ને નેગેટિવ, પોઝિટિવ ને નેગેટિવ પર જવું છે, નેગેટિવ ને પોઝિટિવ પર જવું છે. બરાબર, મસ્તીનો કન્સેપ્ટ જો, સમજો. હાલો, તમે બધા ફ્રેન્ડ્સે મસ્તીનું નાઈ લીધું, સમજો હું શું કહું છું. બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ અને તમારી પોતાની લેમ્બોર્ગિની છે, જગુઆર છે, સ્કોડા છે, એવું ન વિચારતા. પહેલાં તો જગુઆર નહોતી, કોઈક પાસે તો હતી જ, એમ માની લેજો. જગુઆર છે, સ્કોડા છે, તમારી પાસે માની લો કે BMW છે, મર્સિડીઝ છે, 4 બંગડીવાળી ગાડી છે, અલગ અલગ બધા પાસે મસ્તીની ગાડીઓ છે. બરાબર, રેન્જ ઓવર છે, જે પસંદ હોય ગાડી લઈને જાજો રિસોર્ટમાં. આફ્ટર MCH DM મતલબ સર્જન થઈ જાવ પછી, એ તો ખબર છે ને, MBBS પછી MD યા તો MS આવે. MD MSની ઉપર MCH માસ્ટર ઇન ચિરુજી, ટૂંકમાં એ PhD કહેવાય. ડૉક્ટરમાં PhD જેને કહેવાય. MD નું ઉલટું કરી નાખો તો DM થઈ જાય. ટૂંકમાં MD ઉપર પણ DM આવે. પહેલું સ્ટેજ આવે નીટ આવે, નીટ ક્લિયર કરો પછી MBBS આવે. MBBS ક્લિયર કર્યા પછી તમને ખબર છે પહેલાં PG નીટ હતી, હવે નેક્સ્ટ 2 આવી ગઈ. એ ક્લિયર કરો એટલે તમે MD MSમાં તમને એડમિશન મળે. 3 યર્સનો કોર્સ હોય છે, ખ્યાલ જ છે તમને. MD MSની ઉપરનું પાછું સ્ટેપ આવે એ MCH માસ્ટર ઇન ચિરુજી. જેને MS કરેલું છે એ MCH કરતા હોય જનરલી, અને જેને MD કરેલું છે એનું ઉલટું DM કરતા હોય. એ ટૂંકમાં લાસ્ટ PhD જે સ્ટેપ કહેવાય એ કહેવાય છે. 3 સ્ટેપ હોય, MBBS પછી MD MS, એની ઉપર MCH અથવા તો DM. બરાબર, હવે એટલું તમે ભણાવો તો લેમ્બોર્ગિની લેવી તમારા માટે તો પછી ઇઝી જોવાની છે. સમજો. હવે વાત જે કરું છું, તમે 7 ફ્રેન્ડ મસ્ત નાઈ ધોઈને હવે પાછા બીજે ફરવા નીકળવા, એ રિસોર્ટ ઉપરથી બીજે ક્યાંક જવું છે તમારે. જોજો, સમજો મસ્ત. સિંગલ ટ્રેકનો રસ્તો છે. કેટલો છે? સિંગલ ટ્રેક, ખાલી એક જ સિંગલ પટ્ટીનો રસ્તો છે ખાલી. ગમે એટલા તમારા CC વાળું એન્જિન હોય, ગમે એવી તમારી ગાડી હોય, સિંગલ ટ્રેક જ છે, પાછો એ પણ ગોલાઈ આવતું હોય તો તમારી 300, હવે એવી ગાડીઓ છે 300ની સ્પીડ તો આરામથી પકડી લેતી હોય, 100ની ઉપર સ્પીડ ન જાય તમારી, કારણ કે સિંગલ ટ્રેકનો રસ્તો છે. અને 7 ભાઈબંધ તમે એમાં પાછા આટા મારતા હો.
તમે સિંગલ પટ્ટીનો રસ્તો છે એમાં તમારી સ્પીડ આવવાની જ નથી. માની લો કે સીધો કરી નાખે તોય એટલી બધી સ્પીડ ના આવે, કારણ કે સિંગલ પટ્ટીનો છે, બરાબર છે. આસપાસ તો કંઈ ગમે હોવાના ઝાડવા હોવાના, ખાઈ હોવાની કે XYZ હોવાનું. હવે માનજો સિંગલ ટ્રેકને બદલે હું ડબલ ટ્રેક કરી નાખું. જો હવે ક્યાં પહોંચીએ આપણે. સિંગલ ટ્રેકને બદલે ડબલ ટ્રેક કરીએ છીએ, થોડીક સ્પીડ વધશે તમારી ગાડીની. ચલો ડબલ ટ્રેકને બદલે 4 ટ્રેક કરી નાખીએ, રસ્તાને પોળો કરીએ આપણે. 4 ટ્રેકને બદલે ચલો 7 ટ્રેક કરી નાખીએ, કારણ કે 7 ફ્રેન્ડ હતા, 7 ટ્રેક કરી નાખ્યો ને મસ્તીનો પાછો એ સિંગલ ટ્રેક હોય બહુ મસ્ત પોળો, તમારી ગાડી હોય એને કરતાં ડબલ, અને એ પાછો સ્ટ્રેટ 100 કિલોમીટર સુધી સ્ટ્રેટ છે. માની લો કે તમારી ગાડીની સ્પીડ હવે તમે જેટલી એન્જિનમાં હોય ને, અને તમને ખબર છે વચ્ચે કંઈ આવવાનું નથી, બે બાજુ પેક કરેલું છે સંપૂર્ણ, તમને તમારા સિવાય, કારણ કે તમે તો બધા ડૉક્ટર કહેવાય ને, તમારા માટે સ્પેશિયલ રસ્તો બનાવ્યો છે. માની લો કે જેટલી તાકાત હોય એટલી સ્પીડ, 300ની સ્પીડ માની લો કે છે તો 300ની સ્પીડ પકડી લો. વચ્ચેથી પહેલાં જ કહી દીધું છે કે ભાઈ સ્પેશિયલ ડૉક્ટરો ફરવા નીકળ્યા છે અને રસ્તામાં કોઈ આવશે નહીં, હાઈ સિક્યુરિટી છે, તમારે Z+ સિક્યુરિટી છે, ચાહે એટલી તમે સ્પીડ કરી લો. હવે સમજો, હવે હું જો શું કહું છું ને એ સમજો. ફૂલ સ્પીડમાં જાઓ છો રસ્તામાં, તમે જબરજસ્ત તમારી સ્પીડ છે, 7 ટ્રેકનો રસ્તો છે તમારો. હવે માની લો કે 7 ટ્રેકને બદલે હવે તમને જેટલી જગ્યા જોતી હતી ને એટલી તો તમને આપી દીધી, 300ની સ્પીડ થઈ ગઈ. સ્પીડ જબરજસ્ત છે. તમને બાજુવાળે જો કોઈના ટ્રેકમાં જવાનું નહીં હોય, આડેવડું કામમાં મારવાનું નથી, સીધી સ્ટ્રેટ જ હાંકવાની છે, કોઈને ટ્રેકમાં જવાનું નહીં. આ પહેલો નિયમ, સીધા ટ્રેક આપી દીધા છે, બધાને પોતપોતાના ટ્રેકમાં જ રહેવાનું. માની લો કે હવે 7 ટ્રેકને બદલે બાજુમાં 8મો ટ્રેક બનાવો, તમને શું બેનિફિટ થશે મને કહો. તમારે જેટલો ટ્રેક જોતો હતો એટલો તો મળી ગયો છે, સ્ટ્રેટ રસ્તો છે, એટલે ક્યાંય ગોલાઈ બી આવવાની નથી, એકબીજાના ટ્રેકમાં જવાની મનાઈ છે. ખોટા વિચાર ન કરતા હો તો હું આમ કરીશ, હું આ ટ્રેકને ઓલે ટ્રેકમાં આવેલો જાય છે, એમ નહીં. તમારે તમારો ટ્રેક છોડવાનો નહીં તમારી લેમ્બોર્ગિની છીનવાઈ જશે, એવું તમને પહેલાંથી જ કહી દીધું હોય. 8 ટ્રેકને બદલે 9 ટ્રેક કરી દો, ચાલો રસ્તો હજી પોળો કરું, તમને શું બેનિફિટ. 9 ટ્રેકને બદલે ચલો 18 ટ્રેક કરી દીધા, 18 ટ્રેક કરી દીધા. તમારી સ્પીડ માની લો કે 18 ટ્રેક કરી દીધા તો 300ની સ્પીડ તમારી જેટલી જોતી હતી એટલી તો આવી ગઈ. હવે રસ્તો પોળો કરવાથી હવે કાંઈ તમારી સ્પીડ વધવાની છે? હવે નહીં સ્પીડ વધે. 18 ટ્રેકને બદલે માની લો કે 500 ટ્રેક કરી દીધા, તમારી સ્પીડમાં શું ફેર પડવાનો? કાંઈ ફેર નહીં પડવાનો. મારો કહેવાનો મતલબ એટલો કે પહેલાં જે સિંગલ પટ્ટી હતી ને, સિંગલ પટ્ટી, ત્યારે તમારી સ્પીડ ઓછી હતી. હવે સાંભળજો, જેવો રસ્તો પોળો કર્યો એટલે સ્પીડ થોડીક વધી, ડબલ ટ્રેક કર્યો સ્પીડ વધી, હજી પાછો માની લો કે 4 ગણો કર્યો તો હજી સ્પીડ વધી. સાંભળજો, મસ્તીનો કન્સેપ્ટ હવે સમજવા જેવો. 1 લીટરનું હતું ને, 1 લીટરનું ત્યારે કદ ઓછું હતું ને, કદ વોલ્યુમ, ત્યારે મોલર વાહકતા ઓછી હતી, કદ ઓછું હતું ત્યારે, કારણ કે 100 K+ અને 100 Cl- ને બિચારાને જગ્યા થોડીક મળતી હતી. કદ વધાર્યું, જો કદ વધે છે, સંખ્યા તો એટલી જ રહે છે. ઓલા ટ્રેક હું પોળા કરતો હતો પણ તમારી સંખ્યા તો એટલી ને એટલી જ રહેતી હતી ને. 1 લીટરને બદલે માની લો કે 2 લીટર કરી નાખ્યું, સંખ્યા એટલી ને એટલી રહેશે, કદ વધશે, એટલે એને હરવા ફરવાની જગ્યા વધી જાય, ટ્રાફિક ઓછો થશે ટૂંકમાં. 2 લીટરને બદલે 4 લીટર કરી નાખ્યું કદ, તો પાછી જગ્યા મસ્તીને મળી, પાછી સ્પીડ વધશે. સ્પીડ વધવી એટલે મોલર વાહકતા વધવી. 4 લીટરને બદલે 8 લીટર, પાછું કદ વધી ગયું, એટલે પાછળ ડબલ રસ્તો કર્યો તો પાછી સ્પીડ, એટલે મોલર વાહકતા વધે. તમે વિચાર કરો, 1 લીટર કરતાં 2 લીટરમાં મોલર વાહકતા વધારે. વાહકતા એટલે K+ નાની પર જવાનું, Cl- જેમ જેમ કદ વધતું જાય છે ને એમ એની મોલર વાહકતા વધતી જશે, એટલે કે જેમ જેમ ઓલો રસ્તો પોળો કરે ને એમ તમારી સ્પીડ વધતી જશે. જેમ જેમ કદ મોટું થાય, એ કદ છે, કદ જેમ મોટું થાય એમ મોલર વાહકતા વધતી જશે. હવે કદ જેમ વધતું જાય છે એમ સાંદ્રતા જોવો તો સાંદ્રતા ઘટે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો કે λm ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/c. એટલે કે જેમ સાંદ્રતા ઘટે તો કદ શું થાય? વધે ને. જેમ સાંદ્રતા ઘટે તો કદ વધે ને, કદ વધે તો વાહકતા વધે. વાહકતા એટલે કે ટ્રાફિક ઓછો થાય. જેમ રસ્તો પોળો થાય એમ તમારી સ્પીડ વધે, એમાં જેમ કદ વધે એમાંની સ્પીડ વધે. તો જેમ સાંદ્રતા ઘટતી જાય ને એમ કદ વધે. ફરી પાછું, જેમ સાંદ્રતા ઘટતી જાય એમ શું થાય? કદ વધે. ફરી પાછું સમજો ખાસ, જેમ સાંદ્રતા ઘટે, આપણે વધારવી નથી, પેલા ઘટાડેલી, જેમ ઘટે એમ કદ વધે ને કદ વધે તો મોલર વાહકતા વધે. ટૂંકમાં સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા
વધે. પણ આવું ક્યારે થાય? વેન ફોર ડિફરન્ટ કન્સન્ટ્રેશન અથવા તો ડિફરન્ટ વોલ્યુમ. ડિફરન્ટ કન્સન્ટ્રેશન નહીં બોલીએ, ડિફરન્ટ વોલ્યુમ બોલશે. આ સૂત્ર ભૂલકાવ ક્યારે હતું? લેમડા એમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સી ક્યારે હતું? અને લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/c. આ સૂત્ર ક્યારે વપરાય ને આ સૂત્ર ક્યારે વપરાય? ટૂંકમાં જ્યારે બેના કદ 1 લીટર હોય ને ત્યારે શું જોઈએ કે કોની સાંદ્રતા વધારે છે? જેની સાંદ્રતા વધારે હોય એની મોલર વાહકતા વધારે હોય. ટૂંકમાં જેની સાંદ્રતા વધારે એની મોલર વાહકતા વધારે હોય. પણ શરત શું? સેમ વોલ્યુમ, એટલે કે સેમ કદ હોવો જોઈએ, સરખું સમાન કદ હોય ત્યારની વાત છે. આમાં જેમ સાંદ્રતા ઘટે એમ વોલ્યુમ વધે, એટલે કે કદ વધે. જેમ કદ વધે એમ વાહકતા વધે, એટલે કે સાંદ્રતા ઘટે ને તો વાહકતા વધે અને સાંદ્રતા વધે ને તો વાહકતા ઘટે. ટૂંકમાં સાંદ્રતા અને મોલર વાહકતાને કેવો સંબંધ હોય? રિવર્સ રિલેશનશિપ હોય, ઉલટો સંબંધ હોય. સમજાઈ ગયું ખાસ? હવે સમજો ખાસ. હવે હું શું કહેવા માંગુ છું? રસ્તો યોલો યાદ કરો. 7 ટ્રેક પછી 8મો ટ્રેક કરો તો કોઈ ફેર નહોતો પડતો. 8 ટ્રેક પછી 10 ટ્રેક કરો, 14 ટ્રેક કરો, 15 ટ્રેક, 16 ટ્રેક, 500 ટ્રેક કરો, કાંઈ ફેર ન પડે. ટૂંકમાં તમે પાણી નાખ્યું, વાહકતા વધી. પાણી નાખે છો 1 લીટરમાંથી 2 લીટર કર્યું તો વાહકતા વધી. 2 લીટરમાંથી 4 લીટર કર્યું હજી વાહકતા વધી. 4માંથી 8 કર્યું તો હજી વાહકતા વધે. જેમ જેમ પાણી નાખતા જાઓ એમ શું થતું જાય છે? વાહકતા વધતી જાય છે. જેમ પાણી નાખો એમ વાહકતા વધે. જેમ પાણી નાખો એમ વાહકતા વધે. હવે સમજો, એક સમય એવો આવશે, ઓલા કેમ ટ્રેક મોટા કરી દીધા હતા તો પણ વાહકતામાં કંઈ ફેર નહોતો પડતો, તમારી સ્પીડમાં કંઈ ફેર ન. એમાં એક સમય એવો આવશે કે તમે ગમે એટલું પાણી નાખશો ને પછી વાહકતા વધશે જ નહીં. ગમે એટલું ઇન્ફાઇનાઇટ અનંત મંદ કરી દેવાનું. જેટલું તમારે મંદ 0.12 છે એમાં 0.065 લઈ લો તમે. ઇનશોર્ટ હજી આમાંથી ઘટાડતા જાઓ. સાંદ્રતા ઘટાડો, 0 કરી નાખો. 0 સાંદ્ર એટલે અત્યંત પાણી નાખી દો. પછી એક સમય આવશે કે તમે ગમે એટલું પાણી નાખશો ને તો એની સ્પીડ વધશે જ નહીં. તો એને શું કહેવાય ખબર છે? અનંત મંદને સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા જેને કહેવાય છે લેમડા એમ નોટ. એટલે કે આ અચળ થઈ જાય. આ શું થઈ જાય? અચળ થઈ જાય, કોન્સ્ટન્ટ થઈ જાય. કોન્સ્ટન્ટ એટલે કે તમે ગમે એટલું પાણી નાખો ને પછી એક સમય આવો ગમે એટલું પાણી નાખો ને મોલર વાહકતા વધે જ નહીં, કોન્સ્ટન્ટ થઈ જાય. કોન્સ્ટન્ટ એટલે અચળ થઈ જાય, જેને આપણે લેમડા એમ નોટ અનંત મંદને સીમિત મોલર વાહકતા કહીએ. એટલે કે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. આને શું બોલીએ છીએ આપણે? લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. શું કહે? ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કહીએ આને. ફરી પાછું જોજો, લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. એટલે કે અનંત મંદરે તમે પાણી નાખતા જાઓ પછી ગમે એટલી નાખવાની છૂટ. એક સમય આવશે કે જેટલી એને જગ્યા જોતી હતી આયનોને વહન થવા માટે, વાહકતા માટે જેટલી જગ્યા જોતી હતી એટલી તો એને જગ્યા મળી ગઈ. પછી તમે જગ્યા વધારે જ રાખો, વધારે એનાથી કાંઈ ફેર. ઓલા 7 ટ્રેક સુધી તમારી સ્પીડ જોતી હતી એટલે આવી ગઈ. પછી તમે 7 ટ્રેકને 8 ટ્રેક કરો તો કાંઈ ફેર ન પડે તમારી સ્પીડને. એમ અમુક સમય પછી એને કાંઈ ફેર ન પડે એની વાહકતાને. અને કાંઈ ફેર ન પડે એને શું કહેવાય? અનંત મંદને મોલર વાહકતા, જેને સીમિત મોલર વાહકતા કહેવાય. લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કહેવાય એને. ખ્યાલ આવ્યો કાંઈ? શું વાત કરીએ આપણે? ઇન શોર્ટ, એક જ સરખું કદ હોય ત્યારે સાંદ્રતા જેમ વધારે એમ મોલર વાહકતા વધારે. તમારા સિલેબસમાં એ કન્સેપ્ટ ક્યાંય છે જ નહીં, પણ આ તો ક્યારેક રેફરન્સ બુક રીડ કરતા હોય ને એમાં જો વચ્ચે આવી જાય એક વાક્ય યાદ રાખજો, એકમ કદમાં જેમ આયનોની સંખ્યા વધારે એમ એની મોલર વાહકતા વધારે. એટલે એને કહેવાય સી ચાલે છે એમ, લેમડા એમ. પણ અલગ અલગ વોલ્યુમ હોય, અલગ અલગ કદ હોય ત્યારે યાદ રાખજો જેમ સાંદ્રતા ઓછી એમ એની મોલર વાહકતા વધારે. પછી તમે જેમ પાણી નાખતા જાઓ વાહકતા વધે, જેમ પાણી નાખતા જાઓ વાહકતા વધે. એક સમય આવશે કે ફિક્સ થઈ જશે. પછી તમે ગમે એટલું પાણી નાખશો તો મોલર વાહકતા વધશે નહીં. એટલે કે મોલર વાહકતા જ્યારે અચળ થઈ ને
ત્યારે એને અનંત મંદને, અનંત મંદન એટલે અતિ પાણી નાખી દીધું તમે, અતિ મંદ કરી નાખો. અતિ મંદ એટલે નિયરલી ઇક્વલ ટુ 0. સી શું થઈ ગયું હોય? નિયરલી ઇક્વલ ટુ 0. આ નિયરલી ઇક્વલ ટુ 0. આને 1/0 લઈએ તો ઇન્ફાઇનાઇટ થઈ જાય. 1/0 એટલે શું કહેવાય? ઇન્ફાઇનાઇટ, અનંત થઈ ગયું કહેવાય. તો એને અનંત મંદને મોલર વાગતા, જેને લેમડા એમ નોટ. અને યાદ રાખજો, લેમડા એમ બદલે, સાંદ્રતાની સાથે લેમડા એમ બદલે, પણ સાંદ્રતાની સાથે લેમડા એમ નોટ ના બદલે એટલે એને અચળ કહીએ છીએ આપણે. બરોબર? હવે હું આની વાત કરું ફરી પાછી લેમડા એમની. જોજો, સમજો ખાસ. હું મોલર વાહકતાની વાત કરું. કોની વાત કરીએ છીએ આપણે? મોલર વાહકતા અને તેના એકમો. હવે આ તમને ખ્યાલ આવી ગયો હશે, લેમડા એમ ચલે છે 1/c. બરોબર? ચલો, લેમડા એમ ચલન કાઢી નાખું તો કોઈ અચળાંક આવે, અને એ અચળાંક આવશે એ કપ્પા આવશે. વેર કપ્પા ઇઝ ઇક્વલ ટુ, કપ્પા તો તમને ખબર છે ને, સ્પેસિફિક કન્ડક્ટિવિટી એટલે કે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા છે આ, જેનો એકમ યાદ કરો, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ અથવા સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ હોય છે. સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ અથવા સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ હોય. બરાબર? લેમડા એમ તમને ખબર જ છે, મોલર વાહકતા કહેવાય. શું કહેવાય ને? મોલર વાહકતા. એનો એકમ શું હોય હમણાં શોધીએ આપણે. સી છે એ સાંદ્રતા છે, અને સાંદ્રતા અહીંયા આપણે શેમાં લેવાની છે? તો કે મોલારિટીમાં લેવાની છે. સાંદ્રતા શેમાં લેવાની? મોલારિટીમાં લેવાની છે. હવે સમજો, આનું ફરી પાછું એક વસ્તુ સમજો. આપણી પાસે સૂત્ર શું આવ્યું? લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી. બરોબર? હવે આમાં જોજો, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી. તમે જોજો, ક્યારેક 1000 વડે ગુણેલા હોય, અને લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી ક્યારેક 1000 વડે ભાગેલા હોય. બેમાંથી એક સૂત્ર આવશે. ક્યારે 1000 વડે ગુણવાના ને ક્યારે 1000 વડે ભાગવાના? જ્યારે એકમ, આ લેમડા એમનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ હોય ત્યારે 1000 વડે ગુણવા. ક્યારે 1000 વડે ભાગવાના? આનો એકમ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ હોય ત્યારે 1000 વડે ભાગવાના. કેમ? તો હું ડિટેલમાં સમજાવું તમને આમાં. ફરી પાછું, ક્યારે લેમડા એમ ઇઝ ઇક્વલ કપ્પા અપોન સી 1000 વડે ગુણવાના, આ સમીકરણને ક્યારે 1000 વડે ગુણવાના અને ક્યારે 1000 વડે ભાગવાના? જ્યારે એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 1000 વડે ગુણવાના. જ્યારે એકમ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર આપેલો હોય તો 1000 વડે ભાગવાના. કેમ? તો હમણાં સમજીએ. આના એકમનું પહેલા આગળ ધ્યાન દઈએ. જોજો, મસ્તીના કન્સેપ્ટ જો, જોરદાર કન્સેપ્ટ સમજો આ. ચલો, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી આપણી પાસે છે. બરોબર? કપ્પાનો એકમ શું હોય? સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ લઈએ. પહેલા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સમાં લઈએ. આ તો ફિક્સ હોય, મોલ પર લીટર હોય, એ તો ફિક્સ હોય. આ ફિક્સ ન હોય, તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ હોય, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ હોય, પણ આ તો ફિક્સ જ હોય, મોલ પર લીટર. જોજો હવે, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ ઇન્ટુ આ મોલ છેદમાંથી અંશમાં જાય તો મોલ ઇનવર્સ થઈ જાય. છેદનો છેદ અંશમાં તો જઈ શકે, એટલે એ તો ખાલી લીટરનું લીટર જ રહે. હવે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે લીટર એટલે એને આમ લખી શકી 1000 સેન્ટીમીટર ક્યુબ, 1000 સેમી ઘન. કેમ? તો એ હમણાં સમજાવું. તો 1000 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અને સેન્ટીમીટર ક્યુબ, એટલે 3માંથી 1 જાય તો 2 વધશે, 3માંથી 1 જાય તો 2 વધશે, એટલે સેન્ટીમીટર સ્ક્વેર લઈ શકાય ઇન્ટુ મોલ ઇનવર્સ લઈ શકાય. બરોબર? ટૂંકમાં 1000 વડે આપણે ગુણ્યા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ આવી ગયું. હવે આપણે શું કર્યું? 1 લીટરની જગ્યાએ 1000 સેન્ટીમીટર ક્યુબ મૂક્યા. શા માટે? હું તમને એક સમજાવું. માની લો કે આપણી પાસે આવો કોઈ, જોજો મસ્તીનો પ્રેક્ટિકલ કન્સેપ્ટ એ ખબર હોવી જોઈએ. અને હકીકતમાં ભાઈ યાદ રાખજો, જેટલું પ્રેક્ટિકલી વિચારો ને, વિચારવાની વાત કરું, જેટલું પ્રેક્ટિકલી વિચારો ને એટલી થિયરી તમને ઇઝી લાગે. અને જેટલી થિયરી આવડતી હોય ને એટલું પ્રેક્ટિકલ ઇઝી લાગે. ટૂંકમાં બે જોડતી ઘડી છે, બે ખબર હોવી જોઈએ, બે રીતે વિચારવાનું, થિયરી વિચારવાનું, પ્રેક્ટિકલી વિચારવાનું. માની લો કે આની લંબાઈ છે ને 10 સેન્ટીમીટરની છે. કેટલી છે આની લંબાઈ? 10 સેન્ટીમીટરની.
પહોળાઈ છે ને, પહોળાઈ એ પણ 10 સેન્ટીમીટરની છે. આ પહોળાઈ અને ઊંચાઈ છે ને એ પણ માની લો કે 10 સેન્ટીમીટરની છે. ઊંચાઈ પણ 10 સેન્ટીમીટરની છે. પહોળાઈ આ લેન્થ છે, આ વિડ્થ છે, આ એની હાઈટ છે. આનું વોલ્યુમ, વોલ્યુમ એટલે કે કદ. વોલ્યુમ એટલે શું થાય? કદ. કેવી રીતે મપાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ એટલે લેન્થ, પહોળાઈ એટલે B, વિડ્થ, અને ઊંચાઈ એટલે હાઈટ H. આમાં છે ને પ્રેક્ટિકલી જોજો, તમે ઘરે ટ્રાય કરજો ક્યારેક, એક્ઝામ પતી એ પછી. 10 સેન્ટીમીટર લંબાઈ, 10 સેન્ટીમીટર પહોળાઈ, 10 સેન્ટીમીટર ઊંચાઈનો એક ક્યુબ બનાવજો. ગમે એ રીતે, લાકડાના પાટિયાનો બનાવો કે કાગળિયાનો બનાવો, ગમે એનો બનાવો. પછી એમાં છે ને પાણી ભરવાનું સ્ટાર્ટ કરજો. આમાં પાણી ભરજો. પાણી ભરો, તેલ ભરો, કેરોસીન ભરો, પેટ્રોલ ભરો, જે ભરવાનું ભરો. પાણી નાખશો એટલે સીધું તળિયેથી જ ચાલુ થશે ને. આમ તો પાણી સીધું તળિયે પડે પહેલાં, પછી આમ ઉપર જાય. પછી એક્ઝેક્ટ એમાં કેટલું પાણી સમાણું ને એ તમે માપો ને. આ તો એક્ઝેક્ટ આ પાણી 1 લીટરનું નીકળે. કેટલા લીટરનું નીકળે? એક્ઝેક્ટ 1 લીટરનું પાણી નીકળે. તમે ઘરે ટ્રાય કરજો. પૂઠાનું 10 સેન્ટીમીટરનું આડું લેજો, 10 સેન્ટીમીટર ઊભું લેજો અને 10 સેન્ટીમીટર પડું લેજો. એવો ક્યુબ બનાવજો. પછી ક્યુબ એવો વાટકો બનાવી ક્યુબ જેવો મસ્તીનો પરફેક્ટ. પાણી નાખજો, એક્ઝેક્ટ 1 લીટર એમાં પાણી સમાશે. તો મારો કહેવાનો મિનિંગ એ કે 1 લીટર નાખો તમે એમાં, બરોબર છે. 1 લીટરનું કદ હોય, લંબાઈ કેટલી છે? 10 સેમી. પહોળાઈ કેટલી છે? એ પણ 10 સેમી. ઊંચાઈ કેટલી છે? એ પણ 10 સેમી. તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 સેમી. સેમી ગુણ્યા સેમી ગુણ્યા સેમી એટલે 1000 સેમી ઘન થાય. ટૂંકમાં 1 લીટરની જગ્યાએ 1000 સેમી ઘન આપણે મૂકી શકીએ. બરોબર? આ વસ્તુ આપણે યાદ રાખજો ખાસ. બીજી વસ્તુ, ચલો ટૂંકમાં તમને 1000 વડે ગુણવા હોય તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ, આ ખબર હોવી જોઈએ કન્સેપ્ટ. હવે જો સમજો, ફરી પાછું હું આની જ વાત કરું. આમાં જ જઈએ આપણે. અથવા તો એક કામ કરો ને, લીટરના બદલે સીધું આપણે આમાંય કન્વર્ઝન કરી શકીએ. કેવી રીતે? જોજો. હવે ફરી પાછું આપણી પાસે લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી છે. માની લો કે કપ્પા તમને સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં આપેલો છે. આ તો ફિક્સ જ રહેવાનું, મોલ પર લીટર એ તો ફિક્સ જ રહેવાનું. સી છે મોલારિટી, તો મોલ પર લીટરમાં જ રહેવાની. તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ, મોલ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ થવાના, ઇન્ટુ લીટર. છેદનો છેદ તો અંશમાં જઈ શકે, છેદનો છેદ અંશમાં એટલે લીટર એમ લખાય. ચલો જોજો, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ આને આમ 1000 સેમી ઘન લખી શકાય. હમણાં થોડીક વાર પહેલા જોયું 1 લીટર બરાબર 1000 સેમી ઘન, પણ આ મીટરમાં જરા સેમીમાં, તો એને સરખું કરવું હોય તો જો શું કરાય? સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ 1000 ને હું આમ લખી શકું 10 સેમી. ફરી પાછું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વાળું યાદ કરો. 10 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી. 1000 એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, અને સેમી ઘન એટલે સેમી સેમી સેમી. ચલો, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવા પડે, ગુણ્યા સેન્ટીમીટરને મીટરમાં કરવું હોય તો 100 વડે ભાગવા પડે, ગુણ્યા સેન્ટીમીટરને મીટરમાં કરવો હોય તો 100 વડે ભાગવા પડે. જોજો હવે, તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ 10 ભાગ્યા 100 એટલે 0.1 મીટર, અથવા તો 1/10 રાખીએ આપણે. 0.1 નથી કરવું, 1/10. મીંડી મીંડી ગઈ, આટલા મીટર. આમાંય મીંડું મીંડું ગયું એટલે 1/10 મીટર. છેલ્લામાં મીંડું મીંડું ઉડાડી દો તો 1/10 મીટર. તો શું લખાય? ચલો મને કહો. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે છેદમાં છે ને, તો છેદમાં 1 ગુણ્યા 1/1000 સિમેન્સ. ચલો, મીટર ઇન્વર્સ ને મીટર તો ઉડાડી દીધા, તો વધે શું? ખાલી મીટર સ્ક્વેર વધે. આ મીટર ને મીટર ઇન્વર્સ તો જવાના, તો મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો જો મીટર સ્ક્વેર હોય ને તો 1000 વડે ભાગવા પડે. અને યાદ કરો, સેન્ટીમીટર સ્ક્વેર હોય, જો અહીંયા લખેલું છે, તો સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 1000 વડે ગુણવાના, મીટર સ્ક્વેર હોય તો 1000 વડે ભાગવાના.
તો ખ્યાલ આવી ગયો ક્યારે 1000 વડે ગુણવાના અને ક્યારે 1000 વડે ભાગવાના. એકમ ખાસ યાદ રાખજો. આમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, મોલર વાહકતાનો કન્સેપ્ટ છે ને, થિયરી મોટી છે, પણ તમારે જે એક્ઝામ્પલ ગણવાના છે ને, એક્ઝામ્પલ એ તમારે આ બે જ છે. જી છે ને આખામાં તમે માની લો કે આખો લેક્ચર ના ભર્યો હોય અને તમને ખાલી આટલી ખબર હોય ને કે લેમડા ઇઝ કપ્પા અપોન સી ગુણ્યા 1000 અને લેમડા એમ ઇઝ કપ્પા અપોન સી ગુણ્યા 1/1000 ક્યારે લેવાનું હોય તો જ્યારે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર હોય ત્યારે 1000 વડે ગુણવાના હોય અને સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર હોય ત્યારે 1000 વડે ભાગવાના હોય. ખાલી આટલી ખબર હોય ને તમને આ લેક્ચર ન ભરેલો હોય ને તોય તમને આન્સર આવી જાય એનો. કારણ કે તમને જે પૂછવાના છે એક્ઝામમાં તો એ જ પૂછવાના છે, એના વિશે ખબર જ હોવી જોઈએ. બીજી વસ્તુ સાંભળો, એવું ના કરતા હો કે લેક્ચરને મૂકીને કહો કે હાલો ભાઈ આટલું જ કરીએ આપણે, એમ નહીં. પેલા કન્સેપ્ટ થિયરી તો ખબર હોવી જોઈએ ને. બે સૂત્ર યાદ રાખજો, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અને સિમેન્સ મીટર સ્ક્વેર વાળો. આ વાત હતી મોલર વાહકતાની, બરોબર. ચલો હવે જો માની લો કે એક્ઝામમાં તમને ફરી પાછું એક કામ કરો, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ બે પ્રકારની વાહકતા હોય, એક મોલર વાહકતા અને બીજી હોય તુલ્ય વાહકતા. બીજી શું હોય? તુલ્ય વાહકતા. સમજો સૂત્ર શું હોય એનું. આને લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી એટલે મોલારિટી, પેલા સી જ લખીએ ચાલો ને, કપ્પા અપોન સી. પછી સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 1000 વડે ગુણવાના, મીટર સ્ક્વેર હોય તો 1000 વડે ભાગવાના, એ તો તમને ખબર જ છે. માની લો 1000 વાળું લખો અહીંયા, ગુણ્યા 1000 હોય તો અહીંયા મારે શું લખાય તો કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ, આવું લખાય, બરોબર છે. આવું લખવાનું હોય આપણે. અહીંયા સી શું છે? જ્યાં સી છે ને, સી જ્યાં સી બરાબર મોલારિટી છે, સાંદ્રતા છે. સી શું છે? સાંદ્રતા છે. અને શેમાં છે એ તો કે મોલારિટીમાં છે. સાંદ્રતા શેમાં હોય? મોલારિટીમાં હોય. હવે તુલ્ય વાહકતા શોધવાની કે ને તમને, તુલ્ય વાહકતા, તો એનું સૂત્ર યાદ રાખજો, ઇક્યુ, લેમડા ઇક્યુ. ઇક્યુ એટલે ઇક્વિવેલન્ટ, એમ એટલે મોલર અને ઇક્યુ કે ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે તુલ્ય વાહકતા. એનું સૂત્ર થાય કપ્પા અપોન સી ગુણ્યા 1000 એકમ તો કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ગ્રામ તુલ્ય ઇનવર્સ. ગ્રામ તુલ્ય, આમાં મોલ ઇનવર્સ આવે ને, મોલ ઇનવર્સ, એની જગ્યામાં ગ્રામ તુલ્ય ઇનવર્સ આવી જાય, એટલે કે ઇક્વિવેલન્ટ ઇનવર્સ. જ્યાં સી એટલે શું છે? સાંદ્રતા છે, પણ એ શેમાં હોય તો એ નોર્માલિટીમાં હોય. શેમાં હોય? આ મોલારિટીમાં હોય, પેલી નોર્માલિટીમાં હોય. અથવા તને કપ્પા અપોન, તમે રેફરન્સ બુકમાં વાંચશો ને તો તમને આવું જોવા મળશે, લેમડા એમ ઇઝ ઇક્વલ કપ્પા અપોન એમ, આવું જોવા મળશે, કપ્પા અપોન એમ. પછી ગુણ્યા 1000, એ તો બધું અલગ જ વાત છે. જો 1000 વડે ગુણો તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ આવશે. આ તમે જોશો ને તો જનરલી તમને આવું સૂત્ર જોવા મળશે, કપ્પા અપોન એન, એન એટલે નોર્માલિટી, ગુણ્યા 1000 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ગ્રામ તુલ્યની જગ્યાએ આવું લખેલું હોય, ઇક્યુ ઇનવર્સ. ગ્રામ તુલ્યની જગ્યાએ ઇક્યુ ઇનવર્સ, ઇક્વિવેલન્ટ એટલે કે તુલ્યવર ઇનવર્સ. તો ક્યારે મોલારિટી વાપરવાની તો કે મોલર વાહકતા પૂછી હોય ત્યારે. ક્યારે નોર્માલિટી વાપરવાની તો કે તુલ્ય વાહકતા પૂછી હોય ત્યારે. તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો મોલારિટી એટલે શું અને નોર્માલિટી એટલે શું, એ તો દ્રાવણો ચેપ્ટરમાં ખબર જ હશે. મોલારિટી બરાબર તમને ખબર છે, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. અને નોર્માલિટી એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં જે લઈએ છેદમાં અણુભારની જગ્યાએ તુલ્ય ભાર આવે. મોલારિટીમાં અણુભાર આવે, પહેલામાં તુલ્ય ભાર આવે. અને તુલ્ય ભાર એટલે ખબર છે અણુભારના છેદમાં સંયોજકતા. નો ખબર હોય તો આપણે દ્રાવણ ચેપ્ટરમાં શીખશું જ, અને અત્યારે હું બોલું છું એના ઉપરથી મળી જાય ને. ટૂંકમાં મોલારિટીમાં અણુભાર આવે ને આમાં તુલ્ય ભાર, અને તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં એની સંયોજકતા મૂકવાની હોય. ખાલી નોર્માલિટી મોલારિટીમાં એટલો ડિફરન્સ. ટૂંકમાં મોલર વાહકતા પૂછી લઈ છે કે તુલ્ય વાહકતા પૂછી લઈ છે, ખાસ ધ્યાન રાખજો એક્ઝામમાં, બરોબર. ચલો આ ઉતારી લેજો. પછી નેક્સ્ટ હવે સમજો, એક્ઝામમાં આના ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, ક્વેશ્ચન કઈ રીતે કાઢવાના હોય એના સમજો. તમને માની લો કે આ તો ખબર છે, કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી મલ્ટીપ્લાય સેલ કોન્સ્ટન્ટ, એટલે કે કોસ અચળાંક, અને કોસ અચળાંક એટલે એલના છેદમાં. ઘણીવાર શું થાય સમજો, જી એટલે 1/r, જોજો સમજો, જી એટલે 1/r. તમને એક્ઝામમાં
એવું કે માની લો કે પેલા દ્રાવણની અથવા તો પેલા કોઈ પણ વાહકની અવરોધ, એનો અવરોધ જે છે 25 ઓહમ છે, એનો લંબાઈ આપી દીધી હોય, આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું હોય, તો એના ઉપરથી તમને શું મળે? કપ્પા મળે. હવે કપ્પા જેવું મળે ને એ તમને આ સૂત્ર ખબર છે, લેમડા એમ ઇઝિકલ ટુ કપ્પા અપોન સી ગુણ્યા 1000. 1000 ક્યારે મૂકવાનો હોય? સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. જો મીટર સ્ક્વેરમાં પૂછેલો હોય તો 1000 વડે ભાગી નાખવાના. તો અવરોધ, લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ ઉપરથી તમારે કપ્પા શોધવાનો હોય. એ કપ્પાને ઉપાડીને આ સૂત્રમાં મૂકવાનો, એટલે તમને શું મળી જાય? મોલર વાહકતા મળી જાય. ખ્યાલ આવ્યો? બીજો ક્વેશ્ચન, તમને માની લો કે કપ્પા આપી દીધો હોય અને સાંદ્રતા આપી છે, તો આના ઉપરથી મોલર વાહકતા મળે. બરોબર, આના ઉપરથી મોલર વાહકતા મળે. અથવા તો તમને મોલર વાહકતા આપી દીધી અને સાંદ્રતા આપી દીધી, મોલર વાહકતા અને સાંદ્રતા ઉપરથી કપ્પા મળે, અને આ સૂત્રમાં મૂકો ને તો એના ઉપરથી તમને અવરોધ પૂછ્યો હોય તો અવરોધ મળી શકે, લંબાઈ પૂછી હોય તો લંબાઈ મળે, આડછેદનું ક્ષેત્રફળ પૂછ્યું તો આડછેદનું ક્ષેત્રફળ મળે. ટૂંકમાં આટલા સૂત્ર યાદ રાખો એટલે એમાંથી જ ક્યાંકથી તમને ક્વેશ્ચન આડવડા કરીને તમે એનો આન્સર કાઢી શકો. બરાબર, 1000 વડે ગુણવા, 1000 વડે ભાગવાના, એ તમારે એકમ ઉપરથી ખ્યાલ આવવાનો. એકમ ઉપરથી તમને ખ્યાલ હોવો જોઈએ કે આને તમારે શું કરવાનું છે એનું. બરાબર, પ્રેક્ટિસ કરજો, બહુ ઇઝી રહેશે. ચલો હવે બીજી વસ્તુ, આપણે એક જોઈ મોલર વાહકતા, એક જોઈ તુલ્ય વાહકતા, અને બીજી એક લેમડા એમ નોટ પણ જોયું. જોજો હવે મસ્તીનો કન્સેપ્ટ સ્ટાર્ટ થઈ જાય, હવે સમજવા જેવો કન્સેપ્ટ. ફરી પાછું શું જોયું આપણે? એક જોયું આપણે મોલર વાહકતા, એક જોઈ તુલ્ય વાહકતા, અને મોલર વાહકતાની એક સાથે સાથે આપણે અનંત મંદને સીમિત મોલર વાહકતા એટલે લેમડા એમ નોટ પણ જોયું. હવે મોલર વાહકતા અને અનંત મંદને સીમિત મોલર વાહકતા એટલે કે લેમડા એમ અને લેમડા એમ નોટ વચ્ચે સંબંધ શું હોય? તો લેમડા એમ અને લેમડા એમ નોટ વચ્ચેનો સંબંધ હોય છે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ નોટ માઇનસ એ અંડર રૂટ સી, અથવા તો આ સૂત્રને તમે આમ પણ લખી શકો, અથવા ઓર આ સૂત્રને આમ પણ લખી શકે, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ નોટ માઇનસ એ ઇન્ટુ સી રેસ ટુ 1/2. અંડર રૂટ સી એટલે સી રેસ ટુ 1/2 લખી શકાય. અને આ સંબંધ આપનાર હતો, આ સંબંધ આપનાર હતો કોહલરોસ નામનો સાયન્ટિસ્ટ. કોહલરોસ લો જેને કહેવાય છે, સ્વતંત્ર આયનોનો ઇન્ડિપેન્ડન્ટ આયન્સનો જે રૂલ્સ આપેલો હતો, ઇન્ડિપેન્ડન્ટ માઇગ્રેશન લો આપેલો જેને હતો, કોહલરોસ લો જેને કહેવાય છે, કોહલરોસ નામના સાયન્ટિસ્ટ જે હતા, એમને લેમડા એમ અને લેમડા એમ નોટ વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું હતું. લેમડા એમ એટલે તમે નીચે લખી જ નાખજો, નીચે લખજો જો. લેમડા એમ એટલે મોલર વાહકતા, લેમડા એમ નોટ એટલે અનંત મંદ અને સીમિત મોલર વાહકતા, એ એટલે અચળાંક. તમને એક્ઝામમાં એની જગ્યાએ બી પણ આપેલો હોય, ગમે તે આપેલો હોય, સી નહીં આપે, કારણ કે સી એટલે તો શું છે? તો કે સાંદ્રતા છે. સી એટલે સાંદ્રતા. આ કેવા શું માગે છે? આ સમીકરણ કેવા શું માગે છે? આ સૂત્ર કેવા શું માગે છે? સમજીએ હમણાં. પહેલા તો કોહલરોસ છે ને, કોહલરોસ એ શેના ઉપર આધારિત હતો? કોહલરોસનો જે નિયમ છે ને એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉપર આધારિત હતો. કોહલરોસ હતો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉપર આધારિત હતો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય, યાદ રાખજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. અને બીજો છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે વીક ઇલેક્ટ્રોલાઇટ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે વીક ઇલેક્ટ્રોલાઇટ. કોને સ્ટ્રોંગ કહેવાય, કોને વીક કહેવાય એ બી ડિટેલમાં સમજશું, પણ પેલા એના એક્ઝામ્પલ જોઈ લઈએ. KCl હોય, NaCl હોય, KCN હોય, NaCN હોય, કે પછી સોડિયમ એસિટેટ હોય, પોટેશિયમ એસિટેટ હોય, NaCl ને બધું આવી ગયું, MgCl2 હોય, HCl હોય, આવા બધા છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે એસિટિક એસિડ હોય, HCN હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય, આવા બધા જનરલી નિર્બળ વિદ્યુત વિભાજ્ય.
પ્રબળ વિદ્યુતીવાજ્ય કોને કહેવાય? તો કે જેનું આયનીકરણ સંપૂર્ણ થતું હોય, જેનું આયનીકરણ સંપૂર્ણ થતું હોય એને આપણે શું કહીએ છીએ? પ્રબળ વિદ્યુતીવાજ્ય કહીએ છીએ. નિર્બળ વિદ્યુતીવાજ્ય એટલે કે વીક ઇલેક્ટ્રોલાઇટ કોને કહીએ છીએ? જેનું આયનીકરણ ઓછું થતું હોય તો એને આપણે વીક ઇલેક્ટ્રોલાઇટ એટલે કે નિર્બળ વિદ્યુતીવાજ્ય તરીકે ઓળખીએ છીએ. બરોબર? આ સમજો. નેક્સ્ટ. અને હા, એક આમાં બી કહી દો, આ કેસીએલ હોય ને, કેસીએલ એમાં 100% આયોનિક બંધ હોય. ઇનઓર્ગેનિકમાં સમજશું, કેસીએલમાં 100% આયોનિક બંધ હોય, એનએસીએલમાં 100% આયોનિક બંધ હોય, કેસીએલમાં 100% આયોનિક બંધ હોય. પણ આમાં છે ને આયોનિકની સાથે સાથે સહસંયોજક બંધ પણ હોય. HClમાં આયોનિકની સાથે સાથે સહસંયોજક એટલે 100% તમે પાણીમાં નાખો ને, પાણીમાં તો જ 100% આયનીકરણ થાય, તો જ શું થાય? 100% આયનીકરણ થાય. પણ જો ગેસિયસ ફોર્મમાં હોય ને, વાયુ સ્વરૂપમાં, તો એ સંપૂર્ણ આયનીકરણ ના થાય એનું, કારણ કે એ તો વાયુ સ્વરૂપમાં છે. આયનીકરણ માટે એને પાણી જોઈએ, બાકી તો એમાં સહસંયોજક બંધ હોય. એટલે કોલ્હરોસ લોમાં તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછે ને કે નીચેનામાંથી કયો પ્રબળ વિદ્યુત વિભાજ્ય નથી? સાંભળજો, નીચેનામાંથી કયો પ્રબળ વિદ્યુત વિભાજ્ય નથી? આ ક્વેશ્ચન સમજજો હું શું કહું છું. ઓપ્શન આપેલો હોય KCl, NaCl, KCl અને HCl, તો તમારે આને ટીક મારવું પડે, કારણ કે આ વાયુ સ્વરૂપમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય ના કહેવાય. તમે પાણીમાં નાખો ને તો જ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, કારણ કે એમાં આયોનિકની સાથે સાથે સહસંયોજક બંધ પણ છે એને. પણ તમને એમ પૂછે નીચેનામાંથી કયો પ્રબળ વિદ્યુત વિભાજ્ય નથી? હવે સાંભળજો, નીચેનામાંથી કયો પ્રબળ વિદ્યુત વિભાજ્ય નથી એવું પૂછે. KCl, NaCl, HCl અને એસિટિક એસિડ એવું આપેલું હોય તો તમારે ટીક મારવાનું એસિટિક એસિડ. પછી એમ ન કહેતા કે ના હું HCl ની ટીક મારીશ ને ઓની ટીક મારીશ, એમ નહીં. પાછો ક્વેશ્ચન થાય, બે આન્સર આપેલો હોય તો કે A અને B બોથ, B અને C બોથ, એમ તો બોથ ન આપેલા ક્યારે એવું પેપર કાઢવાળામાં, એટલી તો બુદ્ધિ હોય જ. બેયને મિક્સ ન કરે ક્યારેય. આ નિર્બળ છે, આ પ્રબળ છે. હવે પ્રબળનો મિનિંગ શું, નિર્બળનો મિનિંગ શું, સમજો ખાસ. જોજો, આપણી પાસે માની લો કે KCl છે આપણી પાસે, એનું આયનીકરણ કરો એટલે K+ અને Cl- મળે. માની લો કે 1 લીટરનું કદ છે આપણી પાસે, 1 લીટરનું કદ, એમાં માની લો કે 100 KCl છે તો એમાંથી 100 નું આયનીકરણ થઈ જાય. 2 લીટરનું પાણી નાખો તમે, 2 લીટર, તોય 100 ના 100 જ રહે. 4 લીટર કરી નાખો, હજી પાણી નાખતા જાઓ, 4 લીટર કરો તોય પહેલા 100 KCl નાખ્યો હોય તો એના 100 એટલા ને એટલા જ રહે. ટૂંકમાં તમે ગમે એટલું પાણી નાખો ને, 1 લીટર હોય, 2 લીટર હોય, 3 લીટર હોય, આયનો એટલા ને એટલા છૂટા રહ્યા. આ ક્યારે એવું થાય? આ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં, પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં. જોજો, મસ્તીનો કન્સેપ્ટ છે, સમજવા જેવો, જોરદાર સમજવા જેવો કન્સેપ્ટ છે. ધ્યાન રાખજો, આ શું વાત થાય છે, શેની વાત થાય છે. બીજી વાત કરીએ નિર્બળ વિદ્યુત વિભાજ્યની. નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ. માની લો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે એસિટિક એસિડ લીધો છે. કોને લીધો છે આપણે? એસિટિક એસિડ લીધો છે. બરાબર, હું થોડુંક આ સાઈડ લખું એસિટિક એસિડને. નિર્બળ તરીકે આપણે આને લીધો છે, એસિટિક એસિડને. આનું આયનીકરણ કરો ને તમે પાણીમાં નાખીને તો CH3COO- અને H+ ઉત્પન્ન થાય. 1 લીટર છે, માની લો કે આપણે 100 લીધા છે ને તો 100 માંથી 100 100 નો થાય, 3 જેવા માંડ થાય. ડબલ નાખો પાણી, ચાલો 2 લીટર, તો 100 માંથી માની લો કે 5 જ છૂટા પડે. આમાં એવું ન હોય કે 1 લીટરે 3 છૂટા પડે તો 2 લીટરે 6 છૂટા પડવા જાય, એવું ન હોય. આ કાંઈ સંપૂર્ણ મેથેમેટિક્સ તો નથી. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે ભાઈ. આ 4 લીટર કરો તો માની લો કે આ 100 હોય ને એમાંથી માની લો કે 7 છૂટા પડે. આમાં કેવું થાય છે ખબર છે? તમે જેમ પાણી નાખો ને, દ્રાવણ મંદ થાય. પાણી નાખવાથી દ્રાવણ તો મંદ જ થાય. M1 N1 M1 V1 = M2 V2 પ્રમાણે સાંદ્રતા તો ઓછી થવાની, પણ સાંદ્રતા ઓછી થવાની સાથે સાથે આયનોની સંખ્યા વધે છે. જો આયનોની સંખ્યા શું થાય? વધતી જાય છે. આમાં શું થાય છે ખબર? 1 લીટર જેટલા આયનોની સંખ્યા હતી ને એટલે જ 2 લીટર, એટલી 4 લીટર. આયનોની સંખ્યા બદલતી નથી. આયનોની સંખ્યા તો એટલી ને એટલી જ રહે છે, પણ આમાં આયનોની સંખ્યા વધતી જાય છે. સાંદ્રતા ઘટવાની સાથે આયનોની સંખ્યા વધે છે. જોજો, સમજો. ઘણાને એવો વિચાર આવતો હશે કે આયનોની સંખ્યા સાહેબ વધે તો સાંદ્રતા વધવી ન જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું. 1 લીટરમાં 3 આયનો હતા, બરોબર? 2 લીટર હોય તો ખરેખર 2.5 જ થાય ને. 2 લીટર છે તો 1 લીટરમાં 2.5 જેવા કહેવાય.
4 લીટર છે, 4 લીટર, તો આને 4 વડે ભાગો તો એના કરતાં ઓછા થઈ જાય ટૂંકમાં, 1.75 જેવા સમથિંગ થઈ જાય. ટૂંકમાં સાંદ્રતા તો ઘટે જ, પાણી નાખો એટલે સાંદ્રતા તો ઘટે જ, આયનોની સંખ્યા ભલે ને વધે, પણ કમ્પેરેટિવલી આમાં 1 લીટરમાં 3 છે ને આમાં 1 લીટરમાં જો તો અઢી જ મળે એને 1 લીટરની અંદર, એટલે ખરેખર સાંદ્રતા ઘટી જ કહેવાય. ચલો જોજો બેયમાં થાય છે શું. એક વસ્તુ યાદ રાખજો, આપણે કોલ્હરોસ છે આવો નિયમ આપ્યો તો જુઓ, કોલ્હરોસ ભાઈ હતા એને લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ નોટ માઇનસ એ અંડર રૂટ સી, આને હું વાય ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એમ એક્સ, એમ ઢાળવાળી રેખાનું સમીકરણ છે એની સાથે સરખાવું, જોજો એની સાથે સરખાવું તો વાય અક્ષ ઉપર હું લેમડા એમ લખી શકું, વાય અક્ષ ઉપર, અને એક્સ અક્ષ ઉપર હું અંડર રૂટ સી આ લખી શકું. અંડર રૂટ સી એટલે સાંદ્રતા છે, અથવા તો સી ની 1/2 1/2 પાવર લખી શકું. માની લો કે અહીંયા 0 સાંદ્રતા છે, અહીંયા 0.125 સાંદ્રતા છે, અહીંયા 0.50 સાંદ્રતા છે, અહીંયા માની લો કે 1 મોલર છે, આ 1.0 છે, આ બરોબર. સમજો પ્રબળની વાત કરીએ પહેલા. 1 મોલર સાંદ્રતા હતી, 1 મોલર સાંદ્રતા, ત્યારે એને કંઈક મોલર કન્ડક્ટિવિટી હશે. અહીંયા 1 મોલર સાંદ્રતા હોય ત્યારે એને મોલર કન્ડક્ટિવિટી કંઈક હોય, મતલબ લેમડા એમ હોય. પાણી નાખો, સાંદ્રતા અડધી થશે, પાણી નાખો તો મોલર કન્ડક્ટિવિટી વધવાની, બરોબર છે. હજી પાણી નાખો તો ફરી પાછી મોલર કન્ડક્ટિવિટી વધશે, હજી પાણી નાખો તો મોલર કન્ડક્ટિવિટી વધશે, હજી પાણી નાખો મોલર કન્ડક્ટિવિટી. એક સમય એવો હશે કે ઝીરો સાંદ્રતા કરી નાખશો ત્યારે મોલર કન્ડક્ટિવિટી વધશે નહીં. ટૂંકમાં આ ગ્રાફ તમે જોઈ શકો છો, આ ગ્રાફ આવો આવશે, સ્ટ્રેટ આવશે ગ્રાફ, આવો સ્ટ્રેટ ક્યારે આવે, આવો સ્ટ્રેટ એટલે કે આવો સીધી રેખા ક્યારે આવે, જ્યારે પ્રબળ વિદ્યુતીવાજી હોય ત્યારે, કેસીએલ હોય ત્યારની વાત કરો છો, કારણ કે આયનો તો બધામાં સરખા જ છે. અને જ્યાં ગ્રાફ ટચ થઈ જાય ને આને શું કહીએ છીએ આપણે, લેમડા એમ નોટ, એટલે કે અનંત મંદને સીમિત મોલર વાહકતા. હવે તો સાંદ્રતા તો 0 થઈ ગઈ છે, તમને જે મોલર વાહકતા મળશે અહીંયા એને અનંત મંદને સીમિત મોલર વાહકતા કહેવાય. ફરી પાછો આનો મિનિંગ એવો થયો, જેમ સાંદ્રતા ઘટે, જો 1 મોલરમાંથી માની લો કે 0.50 મોલર થઈ, એમાંથી માની લો કે 0.125 મોલર થઈ, એમાંથી વચ્ચે ઘણા સ્ટેપ, જેમ સાંદ્રતા ઘટે છે એમાં વધે છે. મોસ્ટલી બધાને જોવાની ટેવ કેવી હોય ખબર, ગ્રાફને એમ વિચારે કે આ ઘટે છે ગ્રાફ, આમ નીચે ઉતરે છે. અરે ગ્રાફ આમ નથી, આમ છે ગ્રાફ. એટલે કે જેમ સાંદ્રતા ઘટે છે ને, જોજો જેમ સાંદ્રતા ઘટે છે એમ મોલર વાહકતા વધે છે. અને એક સમય એવો આવશે કે જ્યારે 0 સાંદ્રતા થઈ જશે ત્યારે જેમ મોલર વાહકતા મળે તો એ મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કહેવાય, બરોબર. જ્યારે સાંદ્રતા ટૂંકમાં સી ને 0 મૂકી દો, તો અહીંયા સી નું આમાં ઉપાડીને 0 મૂકો તો આખું પદ 0 થઈ, તો ત્યારે જે મોલર વાહકતા હોય એને શું કહેવાય, સીમિત મોલર વાહકતા કહેવાય. આ વાત સમજ મેં. હવે સાંભળજો, આ વાત હતી ને, આ વાત, આ ગ્રાફની વાત એ પ્રબળ વિદ્યુતવાહી એટલે કે કેસીએલ માટે હતી, કે એને પહેલેથી જ આ એનો ફિક્સ હોય ને એનો ગ્રાફ આવી જ રીતે સીધો જ ગ્રાફ આવે. હવે વાત કરીએ ને એ નિર્બળ વિદ્યુત વિભાજનની વાત કરીએ, મતલબ આની વાત કરીએ, એસિટિક એસિડ વાળાની નિર્બળ વિદ્યુત વિભાજનની વાત કરીએ. સમજો થોડુંક આને હું મોટું કરું છું. નિર્બળ વિદ્યુત વિભાજનની વાત છે આ, આને સમજો ખાસ. નિર્બળ વિદ્યુત વિભાજન આમાં તો તમે 1 લીટરને બદલે 2 લીટર કરો, 2 લીટરને બદલે 3 લીટર કરો, આયનોની સંખ્યા એટલી જ રહેતી હતી. એટલે આ સીધામાં આયનોની સંખ્યા તો કોન્સ્ટન્ટ વધે. આમાં શું લો છો ખબર, તમે જેવું પાણી નાખો ને એમ સાંદ્રતા તો ઘટે ને, સાંદ્રતા ઘટે એટલે શું થાય, વાહકતા વધે. પણ સાથે સાથે આયનોની સંખ્યા વધે છે, અને આયનોની સંખ્યા વધે એટલે વાહકતા વધે. આમાં તો આયનોની સંખ્યા ફિક્સ હતી, આમાં તો આયનોની સંખ્યા બદલે છે. તો સાલો લોચો શું થાય ખબર છે, પહેલા માની લો કે 1 મોલર સાંદ્રતા હોય ત્યારે મોલર વાહકતા ઓછી હોય થોડી, કારણ કે પ્રબળની સાપેક્ષમાં નિર્બળની તો ઓછી જ હોય. પણ જેમ પાણી નાખો ને એમ આયનો વધે ને એમ મોલર વાહકતા વધે. જેમ પાણી નાખો એમ આયનો વધે, જેમ પાણી નાખો એમ આયનો વધે, જેમ પાણી નાખો એમ આયનો વધતા જાય. આ ગ્રાફ છે ને પહેલા તો સીધો ના મળે. કેમ સીધો ન મળે, તો કે દરેક વોલ્યુમે, દરેક કદે આયનોની સંખ્યા અલગ અલગ હોય. બીજી વસ્તુ કે આ ગ્રાફ કોઈ ધ્યાને ટચ ન થાય, જોઈ લો.
આ ગ્રાફ છે એ કોઈ દિવસ આને ટચ ના થાય. આ ગ્રાફ આવી રીતે આમ ધીમે 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 વધતો જાય વધતો જાય વધતો જાય. આ ગ્રાફ કોઈ દિવસ આને ટચ નહીં થાય. શા માટે ટચ ન થાય? તો કે જેમ તમે પાણી નાખો ને એમ આયનોની સંખ્યા વધે, જેમ પાણી નાખો ને એમ આયનોની સંખ્યા વધે, જેમ પાણી નાખો આયનો, અને આયનોની સંખ્યા વધે તો શું થાય? આ વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય. માની લો કે 100 લીટર પહોંચ્યા ત્યારે હજી માની લો કે 14 આયનો બન્યા છે. પછી 100 પછી માની લો કે તમે 1000 લીટર નાખો ને ત્યારે 14 માંથી માની લો કે હજી 16 પહોંચ્યા હોય આયનોમાં. 1000 માંથી માની લો કે 50,000 લીટર પહોંચો તો 16 માંથી માની લો કે 18 પહોંચ્યા હોય હજી. તો 1000 લીટર મતલબ માની લો કે 1 કરોડ લીટર નાખો તો હજી 18 થી માની લો કે 2200 સુધી પહોંચ્યા હોય. તો તમે કેટલું પાણી નાખશો એમાં? આપણી કંઈક લિમિટ હોય ને યાર, કેટલું દરિયા જેવડું કંઈ થોડું પાણી નાખી દેવાય. એક પાત્ર લેવાનું ને એમાં આખો દરિયો ઠલવી દેવાનો તો તમને પ્રેક્ટિકલી મળે. જોજો, વિચારજો. પાછો એને ડાઉટ માટે ફોન કરતા નહીં, કોઈ મેસેજ ન કરતા કે સાહેબ એક પાત્રમાં આખો દરિયાને કેમ નાખવો? એ હું નાખી દઈશ, આવજો મને મળજો રૂબરૂ. અહીંયા જો મળો ત્યારે પૂછતા નહીં સાહેબ આ આવ્યા જો કયો હાલો હવે ઓલો. ટૂંકમાં આ જે ગ્રાફ છે ને, આ ગ્રાફ એ કોનો છે? પ્રબળ વિદ્યુત વિભાજનો છે. આ ગ્રાફ છે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો છે, એટલે કે ફોર એક્ઝામ્પલ KCL નો નેનો. અને આ ગ્રાફ છે ને, આ ગ્રાફ, આ ભાઈ કોનો છે ગ્રાફ? આ કર્વ વક્ર સ્વરૂપનો છે. સીધી રેખા છે એ પ્રબળનો છે, ને આવો વક્ર સ્વરૂપનો છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો છે. કોનો છે? નિર્બળ વિદ્યુત વિભાજ્યનો ગ્રાફ છે. ફોર એક્ઝામ્પલ એસિટિક એસિડ. કારણ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં તો તમે જેમ પાણી નાખો એમ એને મજા જ એવા રાખે, આયનોની સંખ્યા વધે. એટલે આ ગ્રાફ સીધો નો રહે, આવો કર્વ સ્વરૂપનો થઈ જાય. એ કોઈ દિવસ અહીં ટચ ન થાય. આને ટચ ન થાય એના મતલબ કે એને સીમિત મોલર વાહકતા ના મળે. શું ના મળે? સીમિત મોલર વાહકતા ના મળે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય વિષયનો જેને અભ્યાસ કરેલો હતો એ ભાઈ હતા કોહલરોસ. કોણ હતા એ? કોહલરોસ. આ હતા. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે ને એના ભાઈ હતા ઓસ્વાલ્ડ. કોણ હતા? ઓસ્વાલ્ડ હતા ભાઈ. ટી સાયલેન્ટ જેને ઓસ્ટવાલ્ડ એવું ના બોલતા, ટી સાયલેન્ટ જેને ઓસ્વાલ્ડ કહે છે. આ કોહલરોસ ભાઈ હતા. કોહલરોસે પ્રબળ વિદ્યુત વિભાજ્ય વિશે સમજાવ્યું હતું. એટલે આ ગ્રાફ હતો એ કોહલરોસનો ગ્રાફ હતો. નિર્બળ વિદ્યુત વિભાજ્ય વિશે આ ભાઈ આપણા ઓસ્વાલ્ડ ભાઈએ સમજાવેલો હતો. આ ગ્રાફ એક્ઝામમાં પૂછશે, યાદ રાખજો. આવા પ્રકારના ગ્રાફ એક્ઝામમાં પૂછી શકે. ગ્રાફ અલગ અલગ આપ્યા હોય, તમે યાદ રાખજો. ક્યારેક ક્યારેક એવું આપ્યું હોય, આમ ગ્રાફ આપ્યો હોય, આવી રીતે આમ આ સીધી રેખા આપી હોય તો એ સીધી રેખા ન હાલે. ક્યારેક આમ કરવા સ્વરૂપના આપ્યો હોય તો એ ન હાલે. આમાં ફિક્સ જ આમ જ વધવો જોઈએ. લેમડા એમ વિરુદ્ધ √c હોય ત્યારે આમ જ વધવો જોઈએ ગ્રાફ. આમ જ વધવો જોઈએ. કારણ કે ક્યારેક તમને એવું આપી દીધું હોય એમ કે આ ગ્રાફ અને આવો ગ્રાફ, તો આ છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોહલરોસનો છે, આ છે એ ઓસ્વાલ્ડનો છે, તો સાચું છે કે ખોટું છે? તો ખોટું કહેવાનું, એ ન આવે એમ. ગ્રાફ નો મૂકવા ક્યારે એવા. આ જ સાચા ગ્રાફ. બરોબર. બીજી વસ્તુ ટૂંકમાં આના ઉપરથી ફરી પાછું જરાક કયો તો મને, આના ઉપરથી શું સમજ્યા? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે ને એ અનંત મંદાની મોલર વાહકતા લેમડા એમ નોટ મળે. જો પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદાને મોલર વાહકતા મળશે. બરોબર. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યના ગમે એટલું પાણી નાખો ને, ગમે એટલું મંદ કરો ને, તો એની સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની ના મળે. અને આવું થયું ને, પ્રેક્ટિકલી આવું થયું ને કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની ગમે એટલું મંદ કરી તો સીમિત મોલર વાહકતા મળતી જ નહોતી, વધતી જ જતી, વધતી, અચળ જ નહોતી થતી. કોહલરોસનો ભાઈ મગજ ગયો એને. કોહલરોસને જરાય ન મજા આવી કે એમ થોડું હાલે ગયા. ઓસ્વાલ્ડે તો બહુ ટ્રાય કરી લીધી, નો જ મળી એને. કોહલરોસનો મગજ ગયો એ કે નો હું મળી કે આપણે કંઈક પ્રેક્ટિકલી એવું કંઈક વિચારીએ કે આ નિર્બળ હોય ને એની કાઢી લઈએ. તો એને શું કર્યું ખબર છે? પહેલાં એને આવું એક જોયું, આવા પ્રેક્ટિકલ કર્યા. લેમડા એમ નોટ, જોજો, KCL માઇનસ લેમડા એમ નોટ NaCl કર્યો. તો એની કિંમત છે ને 23.4 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ આટલી મળી એની કિંમત. પહેલા પ્રેક્ટિકલમાં આવું મળ્યું. પછી બીજો પ્રેક્ટિકલ કર્યો એને, લેમડા એમ નોટ KBr માઇનસ લેમડા એમ નોટ NaBr. આ બે લઈને કર્યું ને તોય એની એટલી જ મળી. તોય એની 23.4 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ.
તો એની એ જ કિંમત મળી એને. પછી પાછો એને ત્રીજો પ્રયોગ કરો. ત્રીજા પ્રયોગમાં એને એવું જોયું કે લેમડા એમ નોટ કે આઈ માઇનસ લેમડા એમ નોટ એને આઈ, તો એની એલા 23.4 જ મળી. એને એમ થયું કે આવું કાં થાય, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ આ બધાની સેમ જ મળી. પછી એને ખબર પડી કે આ તમે પાણીમાં નાખો ને, માની લો કે KCl ને તમે પાણીમાં નાખતા હો તો એમાં હકીકતમાં થતું શું હોય ખબર છે, એનું આયનીકરણ થઈ જતું હોય, 100% આયનીકરણ થાય. તો આનું 100% આયનીકરણ થાય તો શું થાય, તો આમાં K પ્લસ Cl માઇનસ બની જતા હોય. આનું 100% આયનીકરણ થાય તો એમાં Na પ્લસ એન્ડ Cl માઇનસ બની જતા હોય. બરોબર, K પ્લસ અને Cl માઇનસ બને, આમાંથી Na પ્લસ અને Cl માઇનસ બને. સરખા ઉડી જાય, આ પ્લસ આ માઇનસ સરખા ઉડી જાય તો વધે કોણ કોણ, તો વધવાના K પ્લસ અને Na પ્લસ, અને એનો તફાવત એને 23.4 મળ્યો. પછી આ માપ્યું, જોજો આ માપ્યું એને. આમાંય શું કર્યું કે K પ્લસ Br માઇનસ, આનું તો આવું જ થાય K પ્લસ અને Br માઇનસ, આ માઇનસ Na પ્લસ માઇનસ Br માઇનસ, આ પ્લસ Br માઇનસ અને આ માઇનસ Br માઇનસ, આ બે ઉડી ગયા તો K પ્લસ અને Na પ્લસ બે જ વધ્યા. તો લેમડા એમ નોટ K પ્લસ માઇનસ લેમડા એમ નોટ Na પ્લસ વધ્યા. ટૂંકમાં જે આમાં બે આયનો વધતા હતા ને, આમાં જે બે આયનો વધતા હતા એ જ બે આયનો આમાં વધતા હતા. તો પછી આની જે કિંમત હોય એ જ આની કિંમત આવે ને, સેમ એવું જ આમાં થાય. એને પછી ખબર પડી ગયેલા KCl છે ને એ હકીકતમાં તો K પ્લસ અને Cl માઇનસ નો, એટલે કે તમારે KCl ની કોઈ પણ પદાર્થની સીમિત મોલર વાહકતા શોધવી હોય ને તો એમાં જે સ્વતંત્ર એના આયનો છે ને K પ્લસ અને Cl માઇનસ, એની સીમિત મોલર વાહકતાને ભેગી કરો ને તો તમને KCl ની મોલર વાહકતા મળી જાય. એટલે કે એના આયનોની મોલર વાહકતા શોધી લ્યો ને તો તમને KCl ની મળી જાય. એના આયનોની મોલર વાહકતા ખબર હોવી જોઈએ. અને આવો જ સેમ એને પ્રયોગ જોયો ને, આવો જ સેમ પ્રયોગ તો એને આમાં જોવા મળ્યો. જોજો લેમડા એમ નોટ, સમજો અહીંયા KBr માઇનસ લેમડા એમ નોટ KCl, આ જોવા મળ્યો એને 1.8 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. અને એવું જ શેમાં જોવા મળ્યું ખબર છે, લેમડા એમ નોટ NaBr માઇનસ લેમડા એમ નોટ NaCl, તો એમાં યાદ જોવા મળ્યું 1.8 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. પછી ની જગ્યાએ માની લો કે રૂબિડિયમ લખી દો, રૂબિડિયમ બ્રોમાઇડ માઇનસ રૂબિડિયમ ક્લોરાઇડ, તો ખબર પડી કે આમાં સરખા K પ્લસ અને K આ જે છે ને પ્લસ માઇનસ K તો ઉડી જવાનો, એટલે Br અને Cl નો તફાવત આવવાનો. આમાં સોડિયમ ઉડી જવાનો તો Br માઇનસ અને Cl માઇનસ નો તફાવત આવવાનો. તો એને એટલી ખબર પડી ગઈ કે કોઈ પણ પદાર્થ હોય ને, કોઈ પણ પદાર્થ એની તમારે સીમિત મોલર વાહકતા શોધવી હોય ને તો એની અંદર રહેલા ધન અને ઋણની સીમિત મોલર વાહકતા શોધી લેવાય. કોઈ પણ પદાર્થની સીમિત મોલર વાહકતા શોધવી હોય તો તેની અંદર રહેલા ધન આયનની સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા શોધી લ્યો ને એટલે તમને પદાર્થની મળી જાય. એને મેળવી ગયો. શું મેળવ્યો જોજો, સમજજો. એને એસિટિક એસિડની શોધવી હતી ને, એસિટિક એસિડ એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા શોધવી હતી. તો એને કર્યું શું ખબર છે, એક લઈ લીધો સોડિયમ એસિટેટ, તમને તો આ તો ખબર છે ને, આ તો સ્ટ્રોંગ છે. બીજો લઈ લીધો એને HCl, પાણીમાં નાખો એટલે તો સ્ટ્રોંગ જ થવાનો. અને ત્રીજો NaCl ને લઈ અને એની સીમિત મોલર વાહકતા એમાંથી બાદ કરી નાખી. જો સમજો, આનું આયનીકરણ કરો તો આવું મળે. જોવા CH3COO માઇનસ પ્લસ લેમડા એમ નોટ Na પ્લસ, આવું જોવા મળવાનું. આનું આયનીકરણ કરો તમે તો લેમડા એમ નોટ H પ્લસ અને લેમડા એમ નોટ Cl માઇનસ. આનું આયનીકરણ કરો તો લેમડા એમ નોટ Na પ્લસ માઇનસ લેમડા એમ નોટ Cl માઇનસ, આવું જોવા મળે. હવે જોજો, સમજો આને. આ Na પ્લસ વાળું પોઝિટિવ, Na પ્લસ વાળું નેગેટિવ ઉડી જવાનું.
Cl માઇનસ વાળું પોઝિટિવ, Cl માઇનસ વાળું નેગેટિવ, એ ઉડી જવાનું. તો આમાંથી વધે છે શું? તો લેમડા એમ નોટ CH3COO માઇનસ અને લેમડા એમ નોટ H પ્લસ 2 જ વધે. હવે આ એસિટિક એસિડના થોડા છે. તો આ તો કોના છે? સોડિયમ એસિડેટનો છે આ. અને H પ્લસ કોનો છે? એ તો HCl નો છે. એટલે આ પ્રબળ વિદ્યુત વિભાજનો છે એટલે 100% હોય. સોડિયમ એસિડેટનું છે એટલે આ પણ 100% જ હોવાનું. તો બે 100% ને ભેગા કરી અને એને ગોતી લીધું એસિટિક એસિડનું. અહીંથી મેળ પડી ગયો એનો ભાઈનો. એ પ્રેક્ટિકલી ન મળે કાંઈ નહીં, થિયરેટિકલ શોધ લે. અને જેને આનો પ્રેક્ટિકલ કરીને ચેક કરવું હોય કે આમ થાય છે કે નહીં, એ પ્રેક્ટિકલ લેવાની છૂટ. એને ખબર છે પ્રેક્ટિકલમાં તો ભી પડી જાય ને નિર્બળના. ટૂંકમાં એને પ્રબળ ઉપરથી છે ને, પ્રબળ ઉપરથી નિર્બળની શોધી લીધી. અને સાચો જ છે, સંપૂર્ણ કોલારસ દાદા છે એ સાચા જ છે, સંપૂર્ણ સાચા છે. એ પ્રબળ ઉપરથી ને નિર્બળની શોધી લીધી. હવે આ વસ્તુ છે એક્ઝામ પૂછાય કેવી રીતે? આ વસ્તુ છે જોજો, સમજો, ક્વેશ્ચન સમજો આનો. એક્ઝામમાં આ કન્સેપ્ટ પૂછાય છે કેવી રીતે? તમને એક્ઝામમાં આવું આપી દીધું હોય, CH3COO માની લો કે તમને એવું કહે છે 100 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ છે આવું, બરોબર. બીજો લેમડા એમ નોટ NaCl, આ તમને માની લો કે આ આપી દીધું હોય, આ પણ 100 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ આવું આપી દીધું હોય. પછી લેમડા એમ નોટ HCl, આ આપી દીધું માની લો કે 75 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. અને માની લો કે તમને એસિટિક એસિડની આ પૂછી લઈએ, તો કરવાનું શું તમારે? સોલ્યુશન કેમ થાય? આ ક્વેશ્ચન તમારે કેવી રીતે સોલ્વ કરવાનો જોજો. તમને પૂછ્યું છે શું? આમાં છે ને એક્ઝામમાં એવું નહીં વિચારવા બેસવાનું કે આ નિર્બળ છે એટલે પૂછ્યું છે. તમારે તો શું ડેટા 3 આપ્યા ને એક પૂછે ને. હું પહેલો ક્વેશ્ચન સમજાવું ને, પહેલો ક્વેશ્ચન એ ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી જોજો. હું શું કહેવા માગું છું, ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવો, આના માટે 100% કોન્સન્ટ્રેશન રાખજો. જોજો અહીંયા તમારે જે શોધવાનું કીધું હોય ને, એટલે પહેલું કામ એક્ઝામમાં આ કરવાનું કે આનું આયનીકરણ કરો ને એટલે એક એસિટેટ મળે અને એક H પ્લસ મળે. તો એસિટેટ હોય એવો આ ત્રણમાંથી કોણ? તો કે સોડિયમ એસિટેટ. પહેલા જ મૂકો એને અહીંયા, પહેલા જ સોડિયમ એસિટેટને અહીંયા મૂકો. હવે બીજો કયો આયન છે? H પ્લસ. તો H પ્લસ હોય એવું ત્રણમાંથી કોણ? તો કે HCl. કરો પ્લસ એને, લેમડા એમ નોટ HCl મૂકી દો અહીંયા. હવે આ બેમાં આ બે આયનો છે, તો આ સિવાયનું નથી એવું કોણ છે? તો કે નથી એવું NaCl છે. નથી એવું હોય ને એને માઇનસ કરી નાખો. જે નથી જોતું એને માઇનસ કરી નાખો, NaCl. બરોબર. ચલો, સોડિયમ એસિટેટની કેટલી છે? તો કે 100 છે. પ્લસ HCl ની કેટલી છે? તો કે 75 છે. માઇનસ NaCl ની કેટલી છે? તો કે NaCl ની 100 છે. તો 100 પ્લસ 100 માઇનસ ગુડી જવાનો, તો ફાઇનલ આન્સર 75 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આવો આન્સર આવશે. આ ક્વેશ્ચનનો આન્સર આ આવી ગયો. બરોબર. હજી જુઓ, માની લો કે સમજો ક્વેશ્ચન તમને પૂછેલું હોય કે લેમડા એમ નોટ તમને આપી દીધી છે, માની લો કે લેમડા એમ નોટ બેરિયમ ક્લોરાઇડની આપેલી છે, માની લો કે 200 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ આટલે આપી દીધી છે. પછી જોજો લેમડા એમ નોટ માની લો કે તમને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની આપી દીધી છે 100 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. લેમડા એમ નોટ માની લો કે NaCl તમને આપી દીધી છે, NaCl ની પણ આપી દીધી છે 100 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. અને પૂછી લઈએ ક્વેશ્ચન બેરિયમ હાઇડ્રોક્સાઇડનો પૂછી લઈએ. બેરિયમ હાઇડ્રોક્સાઇડની સીમિત મોલર વાહકતા કેટલી છે? મસ્તીનો કન્સેપ્ટ છે, સમજવા જેવો કન્સેપ્ટ છે. જોજો ખાસ. સૂત્ર હું કેમ મૂકું છું ને એ સમજવા. તમારે એક્ઝામમાં એવું નથી વિચારવાનું કે આ નિર્બળ છે પ્રબળ છે. તમને તો આ શોધવાનું કીધું છે એટલે એ કેમ શોધવું ને એ સમજજો. પહેલું કામ શું કરવાનું? આનું આયનીકરણ કરો એટલે Ba2+ અને 2OH માઇનસ આવું મળે. એટલે કે એક બેરિયમ જોઈએ તમારે
અને 2 OH જોઈએ. હવે જોજો, બેરિયમ હોય એવો કયો? તો કે BaCl2. લખો પેલા એને, તમારે તો બેરિયમ જોઈએ છે, તો બેરિયમ હોય એવો BaCl2 છે. OH હોય એવો કયો? તો કે NaOH. તો કરો પ્લસ એને, NaOH. જોજો હજી બેલેન્સ પછી કરશું આપણે. નથી જોતું એવું કયું? તો કે NaCl. કરો એને માઇનસ. નથી જોતું એને કરી નાખો માઇનસ. હવે આટલું કરીને આવતા રહેતા નહીં, ખાલી આવી ભૂલ ના કરતા. શા માટે? જોજો, સમજો હું શું કહું છું એ સમજો. આમાં બેરિયમ છે ને, બેરિયમ એક જ છે. જો બેરિયમ એક જ મોલ છે, તો આમાંય બેરિયમ તમારે એક જ જોતો હોય, પણ OH ટ્વાઇસ છે, એટલે કે 2 OH જોઈએ. કેટલા જોઈએ? 2 OH. તો આને 2 વડે ફરજિયાત ગુણવા પડે, તો જ 2 OH થાય. ખ્યાલ આવ્યો કઈ શું કીધું મેં? આમાં OH ટ્વાઇસ છે, એટલે કે 2 OH જોતા હોય, તો તમારે અહીંયા 2 વડે ગુણવો જ પડે, તો જ OH 2 થાય. હવે Cl2 કેટલા છે? અહીંયા 2 Cl2 છે. સોડિયમ કેટલા છે? 2 સોડિયમ છે. તો તમારે આને 2 વડે ગુણીની બાદ કરવો પડે, કારણ કે અહીં 2 Cl2 છે, તો 2 Cl માઇનસ કરવો પડે. 2 Na પ્લસ છે, તો 2 Na માઇનસ કરવો પડે. હવે જુઓ, આની કિંમત BaCl2 ની કિંમત કેટલી છે? તો કે 200 આપેલી છે તમને, પ્લસ 2. NaOH કેટલો છે? NaOH તો કે 100 આપેલો છે, માઇનસ 2. NaCl કેટલો છે? NaCl તો કે 100 આપેલો છે. તો આમાં જુઓ, આ 200 અને આ 200 ઉડી જશે, તો ફાઇનલ આન્સર 200 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ. મારો કહેવાનો મિનિંગ એ કે તમને આ સૂત્ર લખતા આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો સૂત્ર કેમ લખવું એ? આને પણ લખી લેજો. પછી હજી એક ક્વેશ્ચન જુઓ, સમજો. માની લો કે તમને લેમડા એમ નોટ CH3COO ટ્વાઇસ Mg, આની માની લો કે તમને આપેલી છે આવી રીતે, સપોઝ કે 100 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આ માની લો કે આપેલું છે તમને. હજી જોજો, લેમડા એમ નોટ MgCl2, આ તમને માની લો કે આપેલું છે તમને 150 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. પછી જોજો હજી લેમડા એમ નોટ માની લો કે તમને HCl આપેલો છે 75 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. તમને પૂછી લે, માની લો કે એસિટિક એસિડ CH3COOH, આ પૂછી લે. ક્વેશ્ચનને ખાસ સમજો, આનું સોલ્યુશન સમજો. ક્વેશ્ચન આપને પૂછ્યો છે એસિટિક એસિડનો, લેમડા એમ નોટ એસિટિક એસિડ, તો કોનું પ્લસ કરવું ને કોનું માઇનસ કરવું? તો એના માટે એસિડિક એસિડમાં CH3COO માઇનસ અને H પ્લસ, અને બે એક મોલ જ છે, બે એક જ છે. આ જોજો, બે કેટલા છે? એક જ છે. તો તમારે કરવાનું શું આમાં? પહેલા તો એ શોધો કે એસિટિક એસિડ છે શેમાં? એસિટિક એસિડનો એસિટેટ આયન છે શેમાં? તો કે આમાં છે. તો કરો પહેલા તો એને પ્લસ CH3COO ટ્વાઇસ Mg. પહેલા ગુણાકાર ભાગાકાર પછી કરશું, પણ પહેલા કોનો સરવાળો કરવાનો, કોની બાદબાકી કરવી એ જોઈ લઈએ. ચલો, આયન જેમાં છે એસિટેટ આયન છે એવો આ છે, આવી ગયો. હવે H પ્લસ હોય એવું 3 માંથી કયું? તો કે HCl. કરો એને પ્લસ, લેમડા એમ નોટ HCl. નથી કોણ જોતું? MgCl2 નથી જોતો, તો કરો એને માઇનસ, લેમડા એમ નોટ MgCl2 ઉડાડી નાખો. બરોબર? હવે જોજો, સમજવો જેવું હવે છે. એસિટિક એસિડમાં એસિટેટ આયન એક જ છે, આમાં તો 2 છે એસિટેટ, તો ભાગો 2 વડે, તો 2 ભાગ્યા 2 કરો એટલે 1 એસિટેટ થઈ જાય. H પ્લસ, એસિટિક એસિડમાં એક જ H પ્લસ છે. કેટલા H પ્લસ છે? એક જ H પ્લસ છે આ. તો HCl માં એક જ H પ્લસ છે, HCl માં એક જ H પ્લસ હોય, તો કામ થઈ ગયું, મેળ આવી ગયું. હવે મેગ્નેશિયમ છે એને 2 વડે ભાગી નાખ્યા, તો અહીંયા પણ મેગ્નેશિયમને 2 વડે ભાગવા પડશે, તો જ 1/2 Mg2 પ્લસ અને -1/2 Mg2 પ્લસ ઉડી જાય. Cl છે, Cl આમાં જો HCl છે, એમાં Cl કેટલા છે? HCl છે
પ્લસ લેમડા એમ નોટ HCl, એમાં Cl એક જ છે, 2/2 એટલે થઈ જવાનો એક Cl. ઇન શોર્ટ બેલેન્સ થઈ ગયું. ટૂંકમાં બેલેન્સ કરતા આવડવું જોઈએ. આમાં જેટલા આયનો છે ને એટલા જ આમાં આયનો રહેવા જોઈએ. એક એસિટેટ છે તો 2/2 કરો તો જ એક એસિટેટ વધે. મેગ્નેશિયમને 2 વડે ભગાઈ ગયા તો અહીંયા મેગ્નેશિયમને 2 વડે ભાગી નાખો. ટૂંકમાં પ્લસમાં કંઈક કરો ને તમે, પ્લસમાં એટલે માઇનસમાં કંઈક કરવું જ પડશે, જોજો તમે. ચલો થઈ ગયું બેલેન્સ. હવે 1/2 Mg વાળું છે એ છે 100 પ્લસ HCl એ છે 75 પ્લસ MgCl2 છે 150. તો 100/2 એટલે 50, આ 75, 150/2 એટલે 75, 75 ગયા તો આ 50 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આ એનો આન્સર આવશે. બરોબર, 100 ભૂલકાઓ આ લખી લેજો ખાસ, કોલહેરોસ. બીજું ઓસ્વાલ્ડની વાત કરીએ આપણે. સાંભળજો, ઓસ્વાલ્ડ છે, ઓસ્વાલ્ડ શેના માટેનો નિયમ આપ્યો તેને? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. કોના માટે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે નિયમ આપેલો હતો એને. હું એક વાત કરું, જોજો, એસિટિક એસિડ આને તમે પાણીમાં નાખી દો H2O માં, H2 તો કોન્સ્ટન્ટ છે એટલે CH3COO- પ્લસ H પ્લસ આવું આવશે. આ માની લો કે, સમજો, આ માની લો કે આની સાંદ્રતા શરૂઆતની ઇનિશિયલ એટલે શરૂઆતની સાંદ્રતા ગમે તે છે, માની લો કે C છે શરૂઆતમાં, ત્યારે શરૂઆતમાં તો આનું કાંઈ અનિકરણ થયું જ ના હોય. હવે એટ ઇક્લિબ્રિયમ એટલે કે સંતુલને, એટ ઇક્લિબ્રિયમ એટલે સંતુલને, આ માની લો કે સંતુલને આ બન્યા છે આલ્ફા જેટલા બન્યા છે ભાઈ. હાલો, આલ્ફા એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એમાં કઈ 100% આયનીકરણ ના થાય. કઈ આલ્ફા જેટલું આયનીકરણ થયું માની લો કે. તો આ માની લો કે 1 હોય તો આ 1 માઇનસ આલ્ફા થઈ જાય. આ માની લો કે 1 મોલ છે તો 1 મોલમાંથી જેટલું આયનીકરણ થયું હોય એને માઇનસ કરી નાખવાનું. તો સંતુલને આટલું વધે. તો સંતુલને સાંદ્રતાની વાત કરીએ ને તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, અને આને સી વડે ગુણો તો આની સંતુલને આલ્ફા સી હોય. આ સંતુલન ચેપ્ટરમાં શીખશો, અત્યારે તમને બહુ આઈડિયા નહીં આવે. ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન ચેપ્ટરમાં આપણે આ ભણશું કે આ કેવી રીતે આવે. ટૂંકમાં શરૂઆતમાંની સાંદ્રતા સી હોય તો શરૂઆતમાં કંઈ હોય નહીં. સંતુલને માની લો કે બે આલ્ફા જેટલા બન્યા છે તો એક મોલ હોય તો 1 મોલમાંથી એના આલ્ફા મોલ બાદ કરી નાખવાના. તો એની સાંદ્રતા છે તો એના વધેલા મોલ ગુણ્યા એની ટૂંકમાં સાંદ્રતા જે છે ગુણી દેવાની. જેટલું વિયોજન થયું છે એને એની સાંદ્રતા વડે ગુણી દેવાનું. ચલો, સંતુલનની વાત છે તો આમાં સંતુલન અચળાંક આવે. અને નિર્બળ એસિડનો સંતુલન અચળાંક જેને કહેવાય Ka, એના બરાબર એસિટેટ આયન ટૂંકમાં નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની. હવે નિપજની છે આલ્ફા સી ઇન્ટુ આલ્ફા સી છે ને બેની એસિડ, આની આલ્ફા સી છે, આની આલ્ફા સી, છેદમાં આની છે 1 માઇનસ આલ્ફા સી. કેટલી છે? 1 માઇનસ આલ્ફા સી. તો એક સીને ઉડાડી દો તો નિર્બળ વિદ્યુત વિભાજનો આયનીકરણ અચળાંક અથવા તો આને વિયોજન અચળાંક કહેવાય. એક સી ઉડી જાય તો આને સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફાનું સૂત્ર આવે. શું આવશે? સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. જ્યાં ફરી પાછું જ્યાં કે શું છે? કે એ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અચળાંક અથવા તો એને કહેવાય વિયોજન અચળાંક. આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંક. ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ વીક ઇલેક્ટ્રોલાઇટ. ડિસોસિએશન કોન્સ્ટન્ટ જેને કહેવાય. આલ્ફા શું છે? તો કે યાદ રાખજો, ડિગ્રી ઓફ ડિસોસિએશન. જાગતા રહેજો. એટલે કે જેને વિયોજન અંશ કહેવાય. શું કહેવાય?
વિયોજન અંશ બોલાય છે ને, વિયોજન અંશ, ડિગ્રી ઓફ ડિસોસિએશન. અને ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફાનું સૂત્ર યાદ રાખજો, એ હોય લેમડા એમ અપોન લેમડા એમ નોટ. આલ્ફાનું સૂત્ર શું હોય? લેમડા એમ અપોન લેમડા એમ નોટ. અને સી છે, સી તો શું છે? જ્યાં સાંદ્રતા. સી શું છે? સી તો કે સાંદ્રતા. બરાબર. આલ્ફાનું સૂત્ર હોય લેમડા એમ અપોન લેમડા એમ નોટ. હવે જો સમજો, આપણી પાસે કે એનું સૂત્ર છે, જોજો કે એનું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર સી અથવા તો સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. અને આલ્ફાનું સૂત્ર છે લેમડા એમ અપોન લેમડા એમ નોટ, એટલે કે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. એની કિંમત આમાં મૂકીએ આપણે. તો કે એ અથવા તો ખાલી કે બરાબર સી, આલ્ફાની જગ્યાએ લેમડા એમ અપોન લેમડા એમ નોટ મૂકીએ આપણે, તો એનો સ્ક્વેર થાય છેદમાં 1 માઇનસ લેમડા એમ અપોન લેમડા એમ નોટ. ચલો આનું સાદુરૂપ આપીએ આપણે, સમજો. તો નિર્બળ વિદ્યુત વિભાજનનો વિયોજન અચળાંક કે એ ઇઝ ઇક્વલ ટુ સી, આનો સ્ક્વેર કરીએ તો આમ થાય લેમડા એમ સ્ક્વેર અપોન લેમડા એમ નોટનો સ્ક્વેર છેદમાં આનો લસા લઈ લ્યો એલસીએમ, તો લેમડા એમ નોટ માઇનસ લેમડા એમ અપોન લેમડા. આ જાતે તમે કરજો, આમ તો તમે જ કરજો આનું સોલ્યુશન. સો આનું સાદરૂપ આપીએ. નેક્સ્ટ લેમડા એમ સ્ક્વેર અને લેમડા એમ નોટ, અહીંયા છેદમાં લેમડા એમ નોટ છે એટલે લેમડા એમ નોટ સ્ક્વેર ને આ બે ઉડી જવાનો અને આ વધશે એક જ. તો આનો ફાઇનલ આન્સર કે એ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ લેમડા એમ સ્ક્વેર અપોન લેમડા એમ નોટ કૌંસમાં લેમડા એમ નોટ માઇનસ લેમડા એમ ખાલી. આ જોવો જી ફરી પાછું, લેમડા એમ નોટ સ્ક્વેર ને લેમડા એમ આ તો ઉડી જવાનો, એટલે કેટલા લેમડા એમ નોટ વધવાનો? ખાલી એક જ. છેદને છેદનો તો બેનો ગુણાકાર થાય, તો કૌંસમાં લેમડા એમ નોટ માઇનસ લેમડા એમ સી લેમડા એમનો સ્ક્વેર. ઇન શોર્ટ આનો ક્વેશ્ચન કેવી રીતે પૂછી શકે સાંભળજો. તમને આમાં વિયોજન અંશ આપી દીધો હોય, આ નિર્બળ વિદ્યુત વિભાજનનો અચળાંક આપી દીધો હોય, સી પણ આપી દીધો હોય, તો આ સૂત્ર પરથી પછી તમને શું મળે ખબર છે? આ સૂત્ર પરથી માની લો કે આલ્ફા તમે આમાં મૂકી દો. ફરી પાછું સમજાવો, એક વસ્તુ સાંભળજો. તમને આલ્ફા આપી દીધો હોય, સી આપી દીધો, આનો પરથી નિર્બળ વિદ્યુત વિભાજનનો અચળાંક મળી જાય. બીજી વસ્તુ, માની લો કે તમારે આ તમને આપી દીધો હોય, મોલર વાહકતા આપી દીધો હોય, સીમિત મોલર વાહકતા શોધવી છે, તો શું કરવાનું? આમાંથી પહેલા આ સૂત્રમાંથી તમારે આલ્ફા શોધી લેવાનો. આલ્ફા શોધીને આમાં મૂકી દો, એટલે આ તો તમને આપેલું છે, આ તમે મેળવી લીધો, તો એના પરથી લેમડા એમ નોટ. ટૂંકમાં આને આ સૂત્રમાંથી તમારે જે જોઈને મળી જાય. આ તમે આટલું યાદ રાખો તો આમાંથી તમારે આડવડું. આ વસ્તુમાં પરફેક્શન ક્યારે આવે ખબર? આ સમજાય અત્યારે, પણ પરફેક્શન માટે તો તમારે આના એક્ઝામ્પલ ગણવા જ પડે, આના દાખલા ગણવા જ પડે. આના એક્ઝામ્પલ ગણો ને તો જ તમને આમાં એક્યુરેસી આવે. અને એના મેક્સિમમ એક્ઝામ્પલ ગણજો. આજે મેં તમને જેટલા ટોપિક કરાવ્યા ને એ ટુ ઝેડ ટોપિક પરફેક્ટ એકવાર લખજો, વ્યવસ્થિત લખજો, 4-5 વખત જોઈ લેજો અને પછી રેફરન્સ બુકના ક્વેશ્ચન સોલ્વ કરવા બેસજો. આના એક પણ ક્વેશ્ચન એવો નહીં હોય, યાદ રાખજો, કે તમારાથી સોલ્વ ના થાય. પરફેક્ટ ફોર્મ્યુલા બધી ખબર હોવી જોઈએ, વાહકતાવાળાથી લઈને અહીંયા સુધીની બધી જ એ ટુ ઝેડ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. બધી જ એ ટુ ઝેડ ફોર્મ્યુલા ખબર હોય ને તો આમાંથી કોલહરોસમાંથી કે તમને સીમિત મોલર વાહકતામાંથી કે પછી આગળ તમે જોયું તો મોલર વાહકતામાંથી તુલ્ય વાહકતામાંથી એક પણ ક્વેશ્ચન એવો નહીં વધે કે તમને એ રેફરન્સ બુકનો ક્વેશ્ચન સોલ્વ. મિનિમમ આજે તમારે 100 MCQ આના સોલ્વ કરવાના છે. આજે તમારે મિનિમમ 100 MCQ આના સોલ્વ કરવાના છે. પણ સીધા જ MCQ સોલ્વ નથી કરવાના, 4 થી 5 વખત પરફેક્ટ બધી મોલર ફોર્મ્યુલા જોઈ લેવાની. પરફેક્ટ એક જ પેજની અંદર છે ને આની તમે શોર્ટ ટ્રીક બનાવી લો. આની બધી જ ફોર્મ્યુલા અંદર આવી જાય. આડાવડી ગમે ત્યાંથી તમને ચેન્જ કરતા આવડવું જોઈએ. અને પછી 100 MCQ આના સોલ્વ કરો. એક પણ MCQ એવો નહીં હોય કે તમારાથી સોલ્વ નહીં થઈ. જોજો મસ્ત રીતે સોલ્વ થઈ જશે. પરફેક્ટ ખબર હોવી જોઈએ. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. આજે તમે થોડોક વધારે સાંભળો મને, પણ આના કરતાં પણ તમારે વધારે મને MCQ સોલ્વ કરીને આના આપવાના છે. 100 MCQ તો મિનિમમ આના સોલ્વ કરવાના છે. કોલહરોસના XYZ ટૂંકમાં આજે લેક્ચરમાં ભણાવ્યું એ ટોપિકના જ. સો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે બેટરી ભણશું. એમાં નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે બેટરીમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.